હેલો, કેમ છો? જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. અચ્છા, તમને ક્યારેય કોઈએ એવું કીધું છે કે તમારો અવાજ બહુ સરસ છે? તમને ક્યારેય કોઈકનો અવાજ બહુ જ પ્રભાવક લાગ્યો છે? તમને ક્યારેય એવું થયું છે કે આપણે અવાજની દુનિયામાં જરાક ડોક્યું કરીએ, અથવા તો અવાજથી પણ રૂપિયા રળી શકાય, નામ કામ મેળવી શકાય, પ્રસિદ્ધિ મેળવી શકાય, એવું તમને ક્યારેય લાગ્યું છે? જો નથી લાગ્યું તો આ પોડકાસ્ટ સાંભળીને તમને ચોક્કસથી એવું લાગી શકે છે. જો તમે ડબ્ડ મૂવીઝના શોખીન હો, સાઉથ ઇન્ડિયન મૂવીઝને હિન્દી ડબમાં જોઈને તમે એ પ્રકારના ડાયલોગ્સના આશિક હો, તમે એનિમેશન મૂવીઝ, સિરીઝ, ફિલ્મો જોઈ હોય અને ઘણા બધા પ્રચલિત કેરેક્ટર્સથી વાકેફ હો, તો તમને કદાચ એક નામ પ્રભાવિત કરી ગયું હશે. તમે શોધ્યું હશે, જાણ્યું હશે અથવા સાંભળ્યું હશે. એ નામ છે વોઇસ એક્ટિંગ આર્ટિસ્ટ રાજેશ કવા. એટલું બધું લોકપ્રિય નામ છે, એટલું બધું પોંખાયેલું નામ છે વોઇસ એક્ટિંગની દુનિયામાં કે તેમણે અનેક નેશનલ, ઇન્ટરનેશનલ કેરેક્ટર્સ હિન્દીમાં ડબ કરીને નિભાવ્યા છે, આપણા સુધી પહોંચાડ્યા છે. આજના આ પોડકાસ્ટમાં તેમની પાસેથી જાણે કે એક માસ્ટર ક્લાસ જેવી શિખામણો અને શિક્ષણ મેળવીશું કે વોઇસ એક્ટિંગની દુનિયા કઈ રીતે કામ કરે છે, તેમાં કઈ રીતે જવાય, એ તમને શું રળી આપે, શું તમારે તૈયારીઓ કરવી પડે. એમના કેટલાક લોકપ્રિય કેરેક્ટર્સને પણ એમના અવાજમાં માણીશું. તો આજનો આ એપિસોડ, આ પોડકાસ્ટમાં તો તમને મજા પડી જવાની છે. ક્યાંય ના જતા છેક સુધી આ એપિસોડ જોજો, તમારા માટે ખૂબ બધી સરપ્રાઇઝીસ છે. આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે બહુ જ દિલથી, બહુ પ્રેમથી આવકારો રાજેશ કવાને. વેલકમ યુ ઓલ. અણધાર્યો કે અજાણ્યો એક છુપાયેલો જાદુ છે જે દરેક પાસે છે, પણ વાપરતા નથી આવડતું. વાહ. સો ભૂખ છે સર શીખવાની. એ સંતોષાઈ જાય તો પૂર્ણ વિરામ આવે. क्षितिज, मैं ना जग्गोबंदर हूँ, ढोलकपुर से. मैं ना तुम्हारा दोस्त बनूंगा. ગળાનું કેમ કંઈ કોઈ કાં તો ભાષા પર કામ નથી કરતું. કાવા કાશ્મીરી કાઠિયાવાડી ભાઈ. સો વી વેલકમ યુ સર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ અને તમારું ખૂબ 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 દિલથી સ્વાગત છે. આજે પહેલી વખત અમારા કોન્વર્સેશનમાં એવું કંઈક થઈ રહ્યું છે કે અમે એક વોઇસ એક્ટર સાથે કોન્વર્સેશન કરવાના છીએ. આપનું દિલથી, હરખથી, ખૂબ આદર સાથે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. પહેલાં તો માય પ્લેઝર, કેમ કે તમારી સાથે ઘણા સેલિબ્રિટીઝ અને અલગ કલાકારોને બેસેલા જોયા છે, તો અંદરથી એક ઈચ્છા પણ હતી કે આપણે પણ વાત કરીશું, કેમ કે વોઇસ એક્ટર કે આ વોઇસ એક્ટિંગ ફિલ્ડ જ એવું છે જે ઘણી એમ કહી શકીએ કે ઘણા પર્સન્ટેજ હજી લોકોને ખબર જ નથી કે અંડર રેટેડ છે. તો મને ગમશે, મજા આવશે. એબ્સોલ્યુટલી. અને કદાચ આમ તો પ્રાઇમરી પરિચય અમારા ઇન્ટ્રોડક્શનમાં તમારો મળી ગયો હશે, છતાં પણ જે લોકો કદાચ નથી ઓળખતા તમને, તમે હેરી પોટરને જોયા હશે કે એમને સાંભળ્યા હશે, એમનું ડબિંગ સાંભળ્યું હશે, કે જગ્ગુ મંકીને છોટા ભીમમાં સાંભળ્યા હશે, અને એવા કેટલાય કિરદારો જે કદાચ તમે કોઈ એનિમેશન સિરીઝમાં, ફિલ્મ્સમાં, કોઈ ડબ્ડ મૂવીમાં જોયા હશે. એના વોઇસ એક્ટર આર્ટિસ્ટ આજે આપણી સાથે છે રાજેશ કવા. અને એ વાતનો વધારે આનંદ થાય, આમ આપણે કે ગુજરાતી છો તમે અને આવું કંઈક કરી રહ્યા છો તો જરાક છાતી થોડી ઓર ફૂલે. સો મારે ઘણું બધું પૂછવું છે, ખાસ તો તમારી વોઇસ એક્ટિંગની સ્કિલ્સ અને કરિયર વિશે, અને તમે જે ટ્રેનિંગ કે એકેડેમી ચલાવો છો એના વિશે પણ મારે ઘણું જાણવું છે. પણ એ પહેલાં મારે એ જાણવું છે કે આપને કઈ રીતે ખબર પડી કે તમે તમારા અવાજના ઉપયોગથી તમારી આર્ટિસ્ટિક સ્કિલ્સને ડેવલપ કરી શકો છો, કે આર્ટિસ્ટિક કરિયરને કંઈક શેપઅપ કરી શકો છો. તો કઈ રીતે સમજાયું કે આપણો અવાજ તો આપણી બહુ મોટી ખૂબી છે? યસ, ખરેખર. અને જેટલા પણ જુએ છે, સાંભળે છે, હું બધાને એ જ કહેવા માંગીશ કે કહેવા ઈચ્છું છું કે જે અવાજ છે એને આપણી જે પર્સનાલિટી છે, આપણું શરીર છે, એમાં પણ અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે. કે આપ બઢિયા કપડે પહેનતે हैं, સરસ મજાના કપડાં, માઇન્ડ બ્લોઈંગ, સલોન જઈને આવ્યા કે મેકઅપ કે હેર, બધી જ વસ્તુમાં, અચ્છા દાઢી ટ્રીમ કરી મેં, हाँ બધી જ વસ્તુ ધ્યાન રાખીએ. वर्कआउट करने के लिए जिम जाते हैं, शरीर બધું ધ્યાન રાખીએ, પણ તે છતાં
ગળાનું કેમ કંઈ કોઈ કાં તો ભાષા પર કામ નથી કરતું. જી. તો આ બહુ જ અગત્યની વસ્તુ છે. જાણે અજાણે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની ગઈ મારા જીવનમાં. હું 12થમાં હતો, મુંબઈમાં ભણતર બધું 12થમાં હતો, અને 12થનું વેકેશન 1997ની વાત છે. અને થોડું ઇન્ટર કોલેજ કોમ્પિટિશન ડ્રામા કરતા હતા ત્યાં, કલા ગુર્જરી અને ભવન્સમાં જે એકાંકી, હા, બધા કોમ્પિટિશન્સ બધા. તો ઇન્ટર કોલેજ કોમ્પિટિશન એઝ એન એક્ટર કરતો હતો કોલેજ તરફથી. તો એક રેન્ડમ એક વેકેશનમાં આપણે વેકેશન ગુજરાતી છોકરા ખાલી ન બેસે. તો હું કોઈ સંપર્ક નહોતો, બસ માત્ર આપણે કોલેજ દ્વારા જે કરતા હતા એ કમર્શિયલ રંગભૂમિ સાથે, કમર્શિયલ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંપર્ક નહોતો. કરેક્ટ. તો ઓટો સ્પેર પાર્ટ્સ હોય ને, ઓટો રિક્ષા, એની સ્પેર પાર્ટ્સની એક જે દુકાન કે સ્ટોર કયો કે તે, ત્યાં હું નોકરી લાગ્યો હતો. 1200 રૂપિયા મહિના, સવારે 8 થી રાત્રે 10. ઓહ, ઓકે. 1997. અને લગભગ 25 દિવસ કામ કર્યું હશે. સવારના ટિફિન લઈને નીકળી જાય એ રીતના. હું કેટલા વર્ષનો હોઈશ, તો મારા ખ્યાલથી 18, કદાચ 17-18. તો મારા એક મિત્ર જે અત્યારે ગુજરાતી રંગભૂમિના સારા એક્ટર પણ છે અને ગુજરાતી ફિલ્મો પણ કરી છે એમણે, હરિકૃષ્ણ દવે, કોમેડીમાં થોડું વધારે નામ છે, મુંબઈના. તો એમણે મને બોલાવ્યા કે કાવા, એક નાટક છે ગુજરાતી, એમાં બેક સ્ટેજ જોઈએ, તો આવી જા. મને ખબર નહીં શું, આપણને ઝીરો એમાં, પણ હા કરવું છે. એક તો ગયો અને ત્યાંથી જે પછી ઇન્ટર કોલેજ કોમ્પિટિશનથી સીધું પ્રોફેશનલ થિયેટર તરફ, ત્યાં અમુક નાટકો બેક સ્ટેજ કર્યા. પેલું નાટક જે એમાં સ્નેહલ દાભીને બધા હતા, અફલાતુન. અચ્છા. જેના પરથી ગોલમાલ પહેલી બની. કરેક્ટ. યસ. તો એ બધું નજર સામે માઇન્ડ બ્લોઈંગ જોયેલું છે. તો એના પછી અમુક નાટકો બેક સ્ટેજ કર્યા, પછી એક્ટિંગ કરી. એક મ્યુઝિકલ પ્લે જે કર્યો હતો કમલેશ મોતા, સ્વર્ગીય કમલેશ મોતા ડિરેક્ટ કર્યો હતો, નરસિંહાનો નાથ. યસ. એમાં હું હતો એઝ એન એક્ટર, પહેલું મારું. ઓકે. તો એવી રીતના ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. પણ એવું પછી 97, 98, 99ની આસપાસ મારા ભાઈ મુકેશ કવા, મારાથી મોટા ભાઈ છે, હું આ નાટક લાઇનમાં, એક્ટિંગમાં, મારા પછી એ આવ્યા બેક સ્ટેજને. પછી એમને રેન્ડમ કંઈક ટ્રાન્સલેશન જોબ મળતા હતા. અચ્છા. પંજાબી ટુ ગુજરાતી. અચ્છા. કાં તો બીજી કોઈ ભાષાથી ગુજરાતી, એવું બધું કાંઈ. તો એ એક શો, ત્યારે ચેનલ હતી, ગુર્જરી ચેનલ હતી ગુજરાતી. યસ, યસ. અને એ જ કંપની ઓન કરતી હતી લશ્કારા ચેનલ, પંજાબી. યસ, યસ. તો પંજાબી લશ્કારા પર જે શો થતા એ ટ્રાન્સલેટ થઈને ગુજરાતીમાં શૂટ થતા. બરાબર છે. એ સેમ. તો એ ટ્રાન્સલેટ અર્લી 2000નો સમય, જો કદાચ હું ભૂલ ના કરતો હોઉં. કરેક્ટ. હે ને? હા, હું થોડો ડિટેલમાં જાઉં છું, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આ બધું છે. પ્લીઝ. તો લશ્કારાના જે શો એ મુકેશભાઈ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા, ડાયલોગ્સ પ્રોપર, સ્ક્રીન પ્લે સાથે બધું. તો એ કરતાં પછી એક રેન્ડમ કોઈ ડબિંગ વેન્ડરે એમને કહ્યું कि एक हिंदी शो है तो कर देगा, है गुजराती उसका डब करना है तो ट्रांसलेट करेगा. तो मुकेश भाई કીધું હા ઠીક હે, આપણે તો કામ જ છે. તો કરતાં પછી એને સુપરવિઝન માટે પણ બેસાડી દીધા કે डबिंग हो रहा है तो तू नहीं लिखा है स्क्रिप्ट, तू सुपरविजन भी कर ले, देख सही बोल रहे हैं आर्टिस्ट गुजराती, कहीं कुछ लोचा तो नहीं है. सॉरी થોડું હિન્દી ગુજરાતી મિક્સ થશે. નો વરીઝ કે બાય ડિફોલ્ટ જશે. નો વરીઝ એટ ઓલ. તમે તમારી રીતે જે અનુકૂળ પડે એ ભાષામાં. કેમ કે ઘણી ઘટના ઘણી વસ્તુઓ હિન્દીને થોડું મિક્સ હશે એટલે. તો મુકેશભાઈ હા પાડી અને એ ટ્રાન્સલેશનમાં વળી ગયા. ગુજરાતી જે નાટક કે કરતા હતા, થોડી ઘણી એક્ટિંગ કે બેક સ્ટેજ એ સાઈડ પર છૂટી ગયું અને ટ્રાન્સલેશનમાં આવી ગયા. તો એકવાર એમણે મને કીધું આ એક કંઈક છે તો એના માટે ઓડિશન આપી જાતું ડબિંગનું. અને એક્ટિંગનું ભૂત એવું ભયંકર હોય તો એ મારે એ નથી આપવું, એ શું ડબિંગનું. કેમ કે એક જે હોય ને મુજે એક્ટર બનના, હા, એનું જે નશો જે લાગેલો ઇન્જેક્શન ભયંકર હોય. તો ત્યારે હું ગુજરાતી નાટકો કરતો ત્યારે સિરિયલો અમુક નાની મોટી ગુજરાતી ઈટીવી સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો પારકી થાપણ, મારું ઘર ખાલી કર, આ બધા ગુજરાતી શોઝ, એમાં મેં એક્ટિંગ સ્ટાર્ટ કરી નાખી. રાઈટ. તો પછી મને
ઓડિશન આપવા ગયો હતો હું. એનિમેશન સિરીઝ પહેલી ઓડિશન મેં આપ્યું હતું અલાદીન, એ હિન્દીમાંથી ગુજરાતીમાં કરવાનું હતું. ઓકે મેઇન લીડ માટે. ઓકે યંગ છોકરો, યંગ વોઇસ. પણ ત્યારે ગયો, એ થોડી ટેકનિકાલિટીઝ છે ડબિંગમાં, રાઈટ કે સામે વિડીયો છે, હાથમાં ટ્રાન્સલેટેડ સ્ક્રિપ્ટ છે, હેડફોન છે, માઇક છે, પરફોર્મન્સ છે, મલ્ટીટાસ્કિંગ, બધી વસ્તુ સાથે છે. તો એમ એકવારમાં મેજિક નથી કે તમને આવડી જાય. તો કરવા ગયો તો ન થયું ઓડિશન, તો સુપર ફ્લોપ, રિજેક્ટ. બહુ સખત પ્રેમના પેકેજ સાથે શબ્દો મને આપ્યા કે અવાજ સારો છે, પણ થોડું ફાવશે નહીં તમને. રાઈટ તો થોડું અહીંયા લઈ લીધો આપણે. કલાકાર તરીકે અહીંયા લેવું સારું છે, લેવું જ જોઈએ ક્યારેક. તો પછી થોડું નાનું ગુજરાતીમાં ડબિંગ કરતાં એ આપણી ભાષા છે, ભાષા પર થોડું ઘણું પ્રભુત્વ છે, તો ભાષા પર કામ ન કરવું પડે. કરતાં શીખીશું, કરશું. પણ ટેકનિકાલિટીઝ પર વધારે કામ કર્યું અને જે લિપસિંગ વાળું ડબિંગ હોય એ શીખી ગયો. તો ત્યાંથી જર્ની ચાલુ થઈ આપણા ગુજરાતી ડબિંગ. વાહ. તો મારે એ પણ જાણવું છે કે તમે જેને વોઇસ એક્ટિંગ કહો છો, હા, આ ટર્મને જરા થોડું મને ખોલી આપો. યસ કારણ કે આ બહુ નવી ટર્મ છે. ખેર, અમે જે માધ્યમોમાં કામ કરીએ છીએ એના માટે કદાચ આ નવું નહીં હોય, પણ હવે વોઇસ એક્ટર એવી ક્રેડિટ પણ તમે બિગ સ્ક્રીન ઉપર જ્યારે ક્રેડેન્શિયલ્સ આવે છે ત્યારે તમે જોઈ શકો છો. આ વોઇસ એક્ટિંગ શું છે? એ વોઇસ ઓવરથી કેટલું જુદું છે અને એ મિમિક્રીથી કેટલું જુદું પડે છે? સરસ, મને આ વાત માઇન્ડ બ્લોઈંગ સવાલ છે. આ ઘણા ના મનમાં સવાલ હશે, પણ એને શબ્દોમાં કઈ રીતે લાવવો કે શું જાણવું, શું પૂછવું, એ ખબર નથી હોતી. તો પહેલાં તો હું કહીશ કે આ ટર્મ હું વધારે વાપરતો થયો છું લગભગ 7-8 વર્ષ થયા. લોકો ડબિંગ આર્ટિસ્ટ આ જ કહેતા હતા, કાં તો વોઇસ આર્ટિસ્ટ કહેતા હતા. રાઈટ. પણ થોડું ઘણું હું એક્ટિવ છું ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર, તો હું વોઇસ એક્ટર. કેમ કે આ એક ઇન્ટરનેશનલ ટર્મ છે અને તમે જો વર્સેટાઇલ આર્ટિસ્ટ છો તો તમે આ ટર્મ આમ છાતી કાઢીને વાપરો. વર્સેટાઇલ છો તો વોઇસ એક્ટર, વોઇસ એક્ટિંગ. અને પહેલાં હું કહીશ કે વોઇસ એક્ટિંગ અને એની ડેફિનેશન આપું તો વોઇસ એક્ટિંગ સિમ્પલ ટર્મ છે, અવાજ દ્વારા એક્ટિંગ, વોઇસ એક્ટિંગ. બરાબર. હવે એમાં કઈ રીતે હું વધારે કહીશ કે તમે હંમેશા બધા જે સવાલ હોય છે બધાના કે અરે મારો અવાજ સરસ છે સર, બેઝ વોઇસ છે અને આ કરું છું તે કરું છું, તો હું કરી શકું. પણ અત્યારે જે રીતે ચલણ ચાલે છે વોઇસ એક્ટિંગ કે ડબિંગ કે જે પ્રીમિયમ પ્રોજેક્ટ્સ, થિયેટરની ફિલ્મ છે કે નેટફ્લિક્સ છે કે એમેઝોન છે કે બધા પ્લેટફોર્મ માટે જે ડબ થાય છે, તો ત્યાં અવાજને એટલું પ્રભુત્વ નથી અપાતું, ત્યાં અપાય છે કેરેક્ટરને. કેરેક્ટર માટે તમારો અવાજ કેટલું સુટેબલ છે. તો ત્યાં બેઝ વોઇસ છે કે પતલો છે કે જાડો છે કે નાકમાંથી છે કે અલગ ટેક્સચર છે, એ નહીં, તમે પરફોર્મ કેવું કરો છો ત્યાં એ જોવામાં આવે છે. રાઈટ. હવે અત્યારે જે હું બોલું છું બહુ નોર્મલ, સુધિંગ, નોર્મલ બેઝ, નોર્મલ વોઇસ છે. બરાબર છે. કંઈક ભારે અવાજ કે કોઈ સાંભળતા જ ઓહો એમ. પણ હું મારા પરફોર્મન્સથી હું ઊભો છું 25 વર્ષથી. તો વોઇસ એક્ટિંગ, જેમ કે હવે જો હું કહું કે કેરેક્ટર છે એ હા તમે શું કહો છો? હા, કઈ રીતે શક્ય બને? આ ગઈકાલની વાત છે, હું તમારી સામે ઊભો હતો અને આ મારા માનવામાં નથી આવતું. તમે કહી દો કે આ ખોટું છે. તત્કાલ સ્વિચ, સાટ વોઇસ એક્ટિંગ, પ્યોરલી વોઇસ એક્ટિંગ. આમાં કોઈ કેરેક્ટર છે પ્રોપર. બરાબર છે. તો આ ગુજરાતી કહો કે હિન્દી કહો કે કંઈ પણ ભાષામાં તમે કરી શકો, તો ગળે ઉતરી જાય એ પ્રમાણે એ વોઇસ એક્ટિંગ નેચરલ ફોર્મમાં. પછી એમાં લાફ્ટર હોય કે રોવાનું હોય કે બધા જ મૂડ હોય. હવે હું એને સામે લાવું નરેશન, એટલે કે વોઇસ ઓવર. વોઇસ ઓવર જે છે, એઝ ધ નેમ સજેસ્ટ, અગેન વોઇસ ઓવર ધ પિક્ચર. રાઈટ. વોઇસ ઓવર ધ પિક્ચર. જે અત્યારે હું વિઝન સાથેની વાત કરું છું, વિઝ્યુઅલ સાથેની. જેમ કે તમે ફિલ્મ જુઓ લગાન,
લગાનમાં ઓપનિંગ છે, ઓપનિંગમાં ઓલો એક કોઈન આવે છે અને અવાજ આવે છે અમિતાભ બચ્ચન, રાઈટ, એ નરેશન છે, એક વોઇસ ઓવર છે, રાઈટ, વોઇસ ઓવર ધ પિક્ચર. હવે પિક્ચર હટાવી દો અને માત્ર વોઇસ ઓવર હોય તો એ ઓડિયો માત્ર પણ ચાલે, એ ડોક્યુમેન્ટરીઝ માટે અથવા ઓડિયો ડ્રામા માટે, ઓડિયો બુક માટે. ડ્રામા તો નહીં કહું, ડ્રામામાં અગેન એક્ટિંગ આવી જશે. ઓડિયો બુક્સ માટે જેમાં કોઈની બાયોગ્રાફી હોય, કોઈ જ્યોગ્રાફિકલી કે ઐતિહાસિક કોઈ વસ્તુ, એક સાયન્ટિફિકલી કોઈ મેથ્સ, એનીથિંગ જે ફેક્ટ છે, રાઈટ, ફેક્ચ્યુઅલ જે વસ્તુઓ છે લખેલી છે સ્ક્રિપ્ટમાં, બસ તમારે બોલી જવાની છે, રાઈટ, સરસ ભાષા સાથે અને એક સરસ પ્રેઝન્ટેશન સાથે. રાઈટ, એ છે નરેશન, વોઇસ ઓવર. રાઈટ. હવે એમાંય પાછા થોડા પ્રકાર એમ છે કે ક્લાયન્ટની ડિમાન્ડ શું છે વોઇસ ઓવરમાં. એમને બસ તમારો અવાજ સાથે વાંચી જાઓ તમે સરસ રીતે, એ પ્રેઝન્ટેશન એ જ જોઈએ છે, ફેક્ટ્સવાળી જે સ્ક્રિપ્ટ છે એ જ હીરો છે. आपने जो सर आपको स्क्रिप्ट दिखाई दे रहा है, जो लिखा है वही बोल डालो, करेक्ट, और कुछ नहीं चाहिए. करेक्ट. आम છે એમની રિક્વાયરમેન્ટ. અથવા થોડા બડા ચढ़ा के चाहिए સર, થોડું એક્ઝેજરેટ કરીને જોઈએ. કરેક્ટ. તો ये जो आप देख रहे हैं ये वो दरवाज़ा है जो पिछले 6 महीने से नहीं खुला. तो થોડા બડા ચढ़ा, થોડું મોટું કે અરે આ કેવો દરવાજો છે, મમ્મી મને તો અહીંયા જ ખાવાનું આપ, મારે જોવું છે, આ હું મિસ નહીં કરું. રાઈટ, પોસિબલ છે કે એને બાંધી દીધો ઓડિયન્સને. થોડા બડા ચढ़ा કે થોડો ન્યૂઝવાળો ઝોન આવી જાય આજકાલ જે લોકો વાપરે છે. પણ હા, એમની ઈચ્છા છે કે થોડા ઉસકો બડા ચढ़ा કે થોડા સેલિંગ चाहिए, થોડા ઇધર લગના चाहिए. તો આ ટાઈપનું પણ નરેશન છે. અને ત્રીજા ટાઈપનું આજની દુનિયામાં જે ચાલે છે નરેશન, એ થોડું કેઝ્યુઅલ છે, કોન્વર્સેશનલ છે, કે વન ઓન વન વાત કરે છે. એમ લાગે ઓડિયન્સને કે આ મારી સાથે જ વાત કરે, આ તો મારા માટે જ બન્યું છે. કે હું આ વાત કરું છું 25 વર્ષ પહેલાંની, જ્યારે હું ખૂબ નાનો હતો. આજે તો મનથી નાનો છું, પણ હવે લોકો એમ કહે તો આ પણ જે એક નરેશન છે, રાઈટ, થોડું કેઝ્યુઅલ છે, કોન્વર્સેશનલ છે, વાત કરતા. કરેક્ટ, કરેક્ટ. તો અગેન ક્લાયન્ટ ભગવાન છે, રાઈટ, એમની ડિમાન્ડ છે, તો આ ટાઈપના નરેશન આવી જાય છે. અચ્છા, અને આ જ વાત આપણે પેલી આ જ પ્રશ્નમાં બીજો એક નાનકડો પ્રશ્ન, કે આ મિમિક્રીથી કેટલું છૂટું પડે છે? કે મિમિક્રી અને વોઇસ એક્ટિંગ શું સરખું છે, કે પછી એક આખો એક પ્રકાર જુદો છે, પરફોર્મન્સ જુદું છે, રજૂઆત જુદી છે? હા, નહીં, ડેફિનેટલી પ્રકાર કહી શકીએ કે અલગ છે. મિમિક્રી એટલે તમે કોઈ પણ ફેમસ પર્સનાલિટીઝ, એક્ટર હોય કે પોલિટિશિયન હોય કે કોઈ પણ, એમની નકલ કરો છો અથવા એમનો રેપ્લિકા બનાવો છો, બોડી લેંગ્વેજ સાથે અથવા ટેક્સચર સાથે, વોઇસ સાથે, અથવા માત્ર એ શું કહી શકું કે ફ્લો સાથે, એક ઇન્ટોનેશન, જે ફ્લો છે માત્ર અવાજ ના હોય પણ એક સ્ટાઇલ છે, દેટ્સ ઇટ. તો એની સાથે એમ છે મિમિક્રી. ઓકે, નાનપણથી છે ને આપણે ત્યાં, મને લાગે છે કે આકાશવાણી એક સમયે હતું, અને એના જે એન્કર્સ હોય ને, તો એ વખતે જેને એવું લાગતું કે પોતાના અવાજો સારા છે, બધા જ આકાશવાણીના પેલા એન્કર્સની જેમ ઘરે ઘરે બોલે ને પોતાની રીતે કદાચ પ્રેક્ટિસ કરે. એ પછી આ ડબિંગ ફિલ્મો આવી, અને જે સાઉથની મૂવીઝ મોટે ભાગે ડબ થવા માંડી, અને એ જે પેલું સાઉથ જુદું, વચ્ચે પેલું એક ટેલિવિઝન ઉપર નાની નાની પ્રોડક્ટ્સને સેલ કરનારા જે ટેલિશોપિંગ હતું, એનું કંઈક જુદું જ આખું માર્કેટ રહેતું હતું, ને એમાં પણ એક આ જુદા પ્રકારનો વોઇસ ઓવર કે વોઇસ એક્ટિંગ થતી હતી. હવે જે થાય છે ઘણું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું થાય છે, ઘણું નેચરલ થાય છે. અને સેલિબ્રિટીઝ જ્યારથી વોઇસ ઓવર્સ આપવા માંડ્યા, શાહરૂખ ખાન કે રણવીર સિંહ કે કેટલા બધા આર્ટિસ્ટ, એ પ્રમાણેના જુદા જુદા કેરેક્ટર્સ માટે જુદા જુદા દરજ્જાના આર્ટિસ્ટ, તો આ ઇન્ડસ્ટ્રી કેટલી બદલાઈ છે? અને મારે જે ખાસ સવાલ અત્યારે પૂછવો છે, જે લોકો જોઈ રહ્યા છે એમને કદાચ આ સવાલ જાણવાની સૌથી વધારે ઉત્કંઠા હશે, કે જેને એવું લાગે કે મારો અવાજ સારો છે, એણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? હા, ઘણા બધા પોઈન્ટ છે, સોરી ક્યાંક હું ભૂલી ના જાઉં. જી. તો પેલું મિમિક્રીવાળું પોઈન્ટ હતું એનું જૂનું, એમાં હજી એક વસ્તુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ, કે વોઇસ એક્ટર છો તમે અને તમે મિમિક્રી કરો છો તો સારી વાત છે, તો એડ ઓન છે.
જો તમે નથી કરી શકતા કે એ ક્રાફ્ટ નથી તમારામાં તો કંઈ ગુમાવતા નથી. તમે તમારા વોઇસથી કે તમારા અલગ અલગ જે ઇન્ટોનેશન છે, જે કેરેક્ટરાઇઝેશન છે કે સ્ટાઇલ છે, એનાથી તમે પરફોર્મ કરો, તમે વોઇસ એક્ટર તરીકે કામ કરી શકો છો. પણ જો તમને સમજ છે મિમિક્રીની તો તમે વધારે વિચારી શકો છો. સ્પેશિયલી જ્યારે એનિમેશનનું કોઈ ડબિંગ કરતા હો તો એમાં રિક્વાયરમેન્ટ આવી કે સર इसमें थोड़ा वो चाहिए, थोड़ा शाहरुख चाहिए, सर इसमें थोड़ा सैफ चाहिए, सर इसमें थोड़ा कुछ अलग, कुछ एनिमेटेड पुराने एक्टर्स धर्मेंद्र चाहिए, तो એ તમે આપી શકો. જો તમે નથી સમજ રાખતા મિમિક્રીની તો નહીં કરી શકો. તો તમારે વર્સેટાઇલ હોય, ઘણા પ્રકારના કામ કરવા હોય તો તમારામાં એ હોય તો સારી વાત છે. એટલે મિમિક્રી કરી શકતા હોવું જરૂરી નથી. હો તો હવે હું તમને એ એડેડ એડવાન્ટેજ છે. એડેડ છે એટલે માત્ર એનિમેશન સુધી જ નહીં. જેમ કે એનિમેશનમાં તો મેં તમને કીધું કે એમાં એનિમેશનમાં મિમિક્રીના ઓલ કેરિકેચર વોઇસીસ તરીકે વાપરે લોકો. પણ હું તમને એક ઉદાહરણ આપું. વોર્નર બ્રધરની મોટી જબર ફિલ્મ થિયેટર રિલીઝ, બેટમેન વર્સિસ સુપરમેન, ડોન ઓફ જસ્ટિસ. એમાં મેઇન વિલન લેક્સ લુથર. હવે બેટમેન છે, સુપરમેન છે, એની સામે મેઇન વિલન સુપર પાવરફુલ સાયકો સન કે વિલન. હવે એ ફિલ્મમાં એ માટે ઓડિશન આપેલું મેં. અમે દરેક વોઇસ એક્ટર જેટલા પણ છે અમે ઓડિશન આપીએ, દરેક પ્રોજેક્ટ માટે આપવા પડે. એટલે નહીં કે તમે કેટલા લાયક છો કે સક્ષમ છો, એટલે કે તમારે એ કેરેક્ટર સાથે જાઓ છો કે નહીં, એ કેરેક્ટર સાથે તમારી વોઇસ કે સ્ટાઇલ જેલ થાય છે કે નહીં. તો મેં ઓડિશન આપ્યું હતું લેક્સ લુથર માટે, અપ્રૂવ થઈ ગયું. ડબિંગ અમે સ્ટાર્ટ કર્યું અને એ જ પ્રોડક્શન હાઉસ, એ જ મેડમ ડિરેક્ટર અલાઇઝા લોઇસ મેડમ, જેમણે મારી પાસે હેરી પોટર કરાવેલી. રાઈટ. એ જ મેડમ. તો રાજુ શરૂ કરે, રાજેશનું રાજુ થઈ જાય પ્રેમથી, મુંબઈ રાજુ હા કરતે. તો એક સીન ડબ કર્યો પછી મેં કીધું કે અરે એક મિनट मैडम, ये शाहरुख सर वाली फीलिंग आ रही है, पूरी बॉडी लैंग्वेज और स्टाइल और डायलॉग डिलीवरी सब कुछ, थोड़ा शाहरुख डालूं क्या? अरे नहीं राजू, ये तो वार्नर ब्रदर की फिल्म है, इन लोग को वो नहीं, डिज्नी वाले कभी कभी एक्सपेरिमेंट कर लेते हैं, लेकिन वार्नर ब्रदर को प्लेन हिंदी चाहिए, दैट्स इट, नो लैंग्वेज, नो रीजनल टच, नथिंग, नो मिमिक्री. આ મારું, આ મારી અંદરની આ ઓલું જે તડપ કે ને આર્ટિસ્ટની खुराफात, तो एक करते हैं ना, एक सीन करते हैं, फिर चाहे तो आप डिलीट कर डालो. हाँ ठीक है करो आम. हाँ एमने तो मैं एक सीन કર્યો. लॉइस ये कैसे हो सकता है, तुम ऐसा नहीं कर सकते. આ ટાઈપનું આખું થોડું થોડું શાહરુખ, થોડું આમ થોડું ટચ કરીને છોડી દેવાનું, ટચ કરીને છોડ. सबको जान से ज़्यादा प्यारी अपनी माँ होती है. તો થોડું થોડું આવીને છોડી. તો ડબ કરીને એક સીન જોયો, अच्छा लग रहा है राजू ऐसे. तो मैं कि कर डालते ना, ऑडिशन मेरा ही अप्रूव है, मेरी आवाज़ है, खाली टच करेंगे छोड़ देंगे, वीडियो के साथ मस्त जाएगा, मज़ा आया. કરી નાખી ફિલ્મ. ત્યાંથી અપ્રિસિએશન મેલ આવ્યો મારા કેરેક્ટર માટે. અને ઘણા ફેન્સ છે જે આજે પણ ડીએમ કરતા હોય કે સર 100 બાર દેખી हमने बैटमैन वर्सेस सुपरमैन जस्ट फॉर लेक्स लूथर आपके लिए. હવે એમાં જેલ થઈ ગયો કેમ કે એક્ટરે કર્યું, આ બધું કર્યું છે. મેં કીધું આને આપણે થોડો ન્યાય આપીએ, વધારે મજા આવશે. રાઈટ રાઈટ. તો આ મને જાણકારી છે થોડી મિમિક્રીની. રાઈટ. એટલે રાઈટ. નહીતર હું પ્લેન મારા વોઇસમાં ડબ કરીને પરફોર્મ કરે ગજબ બધું થઈ જાત. બરાબર છે. પણ આ સુને પે સુહાગા આમ થોડુંક એમ ઉપરથી કેસર નાખ્યું. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એવું થઈ ગયું. તો બીજો પ્રશ્ન હતો કે ડબિંગ ઇન્ડસ્ટ્રી કેટલી બદલાવી છે, કે આ વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રી હવે કયા પ્રકારે વર્ક કરે છે અને શું એનું અત્યારનું સ્વરૂપ છે? ઘણી બદલાઈ છે. તમને હું 25-26 વર્ષથી ડબ કરું છું. મેં જે ગુજરાતી સ્ટાર્ટ કર્યું હતું 99ની આસપાસ. તો એવોલ્યુશન કહું કે હું મશીનથી પણ, મશીન સાથે સાથે સ્ટાઇલ, એવરીથિંગ, ઓડિયન્સનો ટેસ્ટ, ચેનલની ડિમાન્ડ, ક્લાયન્ટની ડિમાન્ડ, બધું બદલાઈ ગયું. મશીન તો પહેલાં અમે લોકો ઓલા રીલ મોટી પોલ્સ, એમાં રોક એન્ડ રોલ કહેતા, એમાં ડબ થતું. એક સીનમાં 4 કેરેક્ટર છે, 5 કેરેક્ટર, તો 5 સાથે ઊભા છે લાઇનમાં, માઇક લાગેલા છે 4-5. એક વાર 2 વાર રિહર્સલ થઈ ગઈ, પછી ટેક કરો, સીધું ટેક કર્યું, સીધું રીલમાં છપાશે એમાં પટ્ટીમાં. એક જણે ફંબલ કર્યું તો ટેક ઇટ ફ્રોમ ધ ટોપ. રાઈટ. આ ગજબ, એ બધું જોયેલું છે અમે. એના પછી આવ્યું
લો બેન્ડ આવ્યું, પછી હાઈ બેન્ડ આવ્યું, અવડી અવડી ટેપ આવતી, પછી એના પછી હાઈ એટ આવી એટલી કેસેટ આવી, એના પછી આ બધા સોફ્ટવેર આવ્યા, પ્રોટૂલ્સ ન્યૂ અને તો અમે લોકો થોડા અલગ પ્રજાતિના લોકો છે. આજકાલની પેઢીને બહુ ઇઝી છે કે ડબ કર્યો, થોડા શિફ્ટ કર દો સર, સિંક હો જાયગા. પણ અમે લોકો, અમારી નજર 70% વિડીયો પર હોય, 30% અમે સ્ક્રિપ્ટ જોઈએ. તો આમ હોઈએ. અને વાંચન એટલું વધારે છે કે 30% સ્ક્રિપ્ટ જોવા છતાં અમે લોકો સ્ક્રિપ્ટ સાથે પણ જોડાયેલા હોય, એવું કે નહીં કે ફંબલ થઈ. વાંચન બહુ જરૂરી છે આના માટે, રીડિંગ બહુ જ જરૂરી છે. તો ત્યારે થોડું, ये क्या कर रहे हो, तुम्हें ऐसा करने को नहीं कहा गया है, तुम मेरी बात क्यों नहीं मानते. 90s થતું હતું, પણ એ થોડું નેચરલ આવે, થોડા નેચરલ કરતાં ये क्या कर रहा है, બેશર્મ હતા, નહીં સમજેગા તું, આટલું નેચરલ. આનાથી અમે એટલું અંડર કરું. મને ડિરેક્ટર્સે હેલ્પ કરી છે આ બધી વસ્તુમાં, શીખવાડ્યું, ડબિંગ ડિરેક્ટર્સ. કાવા થોડા કવા છે, પણ કાવા લોકો વધારે, લોકોને યાદ રહી જાય. એવું કાવા એટલે કાશ્મીરી કાવા પીવાનું આવે કે ઓલું કાવા સોંગ છે કે આઈ ડોન્ટ નો, પણ રાજેશ કવા નામ છે. તો કાવા થોડા ઓર નીચે, થોડા, ये कैसे हो सकता, ये मेरे लिए मुमकिन नहीं है. करेक्ट है. और थोड़ा नीचे, वोकल कम ब्रीदिंग एरी ज़्यादा. ओके, ये कैसे हो सकता, ये मेरे लिए मुमकिन नहीं है. करेक्ट. તો આ જે પિચિંગ બધું આ લોકો ડિરેક્ટ કરે, અને સારા ડિરેક્ટર મળ્યા છે આમ ભવિષ્યમાં, ઓલ થેન્ક્સ ટુ ડિરેક્ટર્સ ને સુપરવાઇઝર. તો બદલાઈ ગઈ છે એક્ટિંગ, બહુ નેચરલ જોઈએ છે. પ્રોડ્યુસર્સને પણ, કેમ કે પ્રોડ્યુસર્સ છે કે નેટફ્લિક્સ છે કે એમેઝોન છે, બજેટ આપે છે, પૈસા આપે છે એટલે ટાઈમ પણ આપે છે અને સારું કામ પણ માંગે છે. રાઈટ. સો જે ત્રીજો સવાલ હતો કે શું ઓપોર્ચ્યુનિટી વધી રહી છે? હા, બરાબર. જેને એવું લાગે કે મારી પાસે આવા પ્રકારની કોઈક સ્કિલ છે, તો એના માટે આ વોઇસ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓપન ટુ કાઇન્ડ ઓફ વેલકમ ઇફ હી ઇઝ રિયલી વિલિંગ ટુ વર્ક હાર્ડ એન્ડ એક્સપ્લોર ધ ટેલેન્ટ. તો આનો સૌથી પહેલો એક આવે છે મુદ્દો કે તમને 4 જણા એવું કહી જાય કે તારો અવાજ તો સરસ છે, તું ફિલ્મોમાં ટ્રાય કેમ નથી કરતો? એટલે અમે રેડિયોવાળાને ઘણી વખત હું શીખવાડવા જાઉં ત્યારે કહેતો હોઉં છું કે રેડિયોવાળા અડધા એવું વિચારીને આરજેના ઓડિશન્સ આપવા આવે કે કોઈકે 5 ભાઈબંધોએ કીધું એક તારો અવાજ બહુ સરસ છે, જાને રેડિયોમાં ટ્રાય કર. આના બીજા છેડા છે, એના તરફ પણ જઈએ આપણે ધીમે રહીને. પણ જેને એવું લાગે કે મારો અવાજ સારો છે, મેલ ફિમેલ, એણે આ ઇન્ડસ્ટ્રી તરફ કઈ રીતે જોવું જોઈએ, એણે શું તૈયારી કરવી જોઈએ? હું જો બહુ જ ફિલ્ટર કરીને શબ્દોમાં કહું તો પહેલાં તો કહેશે, ઘણા કહેશે, અને પોતાને પણ લાગશે જ્યારે, અને પોતે પણ રેકોર્ડ કરો અને સાંભળો, લાગે કે હા મારો અવાજ સારો છે. અને આજકાલ તો પાછી મોબાઈલ એપ્સ ને બધું બહુ સારા ડિવાઇસીસ હાથમાં જ હોય છે, એટલે સાંભળીને એમ થાય કે ઓહો. હા, 100 પ્રકારની વસ્તુઓ છે. લોકો મોબાઈલ સાથે માઇક કનેક્ટ કરે છે, બધું થાય છે. તો અવાજ સારો છે. એકચ્યુઅલી મારું એ કહેવું છે અને માનવું છે કે અવાજ બધાના સારા છે, કોઈનો ખરાબ નથી. જ્યારે વાત આવે છે કેરેક્ટર્સની, રાઈટ, જ્યારે એને તમે કેરેક્ટરના રીતે રજૂ કરો છો, અવાજને તમે કઈ રીતે રજૂ કરો છો એ સૌથી વધારે જરૂરી છે. અવાજ સારો છે, પણ એને તમે સારી ભાષા સાથે, સારા કન્સ્ટ્રક્શન ઓફ વર્ડ્સ, સ્ટાઇલ, એક એટીટ્યૂડ, આ બધું મિક્સ કરો અને પ્રોપર એક સરસ મજાની ડિશ બનાવો તો ટેસ્ટી લાગે, તો એ વેચાય માર્કેટમાં. તો હા, તો એના માટે જરૂરી શું છે કે ચાલો તમને એ જ્ઞાન થઈ ગયું છે કે અવાજ સારો છે. એના પછી બીજું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ છે લેંગ્વેજ. એ પછી ગુજરાતી હોઈ શકે, આપણી માતૃભાષા છે, હિન્દી હોઈ શકે જે પેન ઇન્ડિયા જશે, અને ઇંગ્લિશ હોઈ શકે. સંપૂર્ણપણે કદાચ થાય ન થાય, સમય લાગે એમાં, પણ બેસિક તો જોશે, કેમ કે કોંગ્રેચ્યુલેશન્સ, હા, થેન્ક યુ, તો આવા બધા શબ્દો તો આવશે જ. તો એમાં કોંગ્રેચ્યુલેશન્સ નાની મોટી, તો આ બેસિક વસ્તુ, તો આ થઈ ગઈ ભાષા.
ભાષા તો સમુદ્ર છે. એ તમે જેટલા ઊંડા ઉતરો, હિન્દીની ખાસિયત અલગ છે થોડી. હિન્દી ઉર્દુ મિશ્રિત છે. ઉર્દુ વગર હિન્દી નથી, હિન્દી વગર ઉર્દુ નથી, બંને. તો એ ત્યાં બધી વસ્તુની જાણકારી કે ક્યાં નુક્તા છે, ક્યાં નથી, ગ ખ ઝ વાળો નુક્તો કે ક નો નુક્તા, આ બધા નુક્તા ઇમ્પોર્ટન્ટ છે. એના વગર ડ્રાય લાગે સેન્ટેન્સ. જેમ કે બહુ સિમ્પલ તમને કહું, ये सरासर गलत है, इसलिए मुझे गुस्सा आ गया. गलत है, गलत है नहीं, गलत है. वाह, अब बड़ी खूबसूरत है. तो खूबसूरत है, खूबसूरत નહીં, હલકું એવું છે બેક થ્રોટથી. તો આ આપોઆપ બહુ એનહેન્સ થઈ જાય, સાંભળવામાં મજા આવે. વાહ ક્યાં વાત. રાઈટ. જ્યારે નુક્તા લાગે તો એના પર કામ કરવું પડે. જ પર નીચે લગાડી દો ડોટ તો ઝ થઈ જશે. ક પર ક અહીંયાથી થઈ. પણ એના માટે પ્રયાસ, પ્રેક્ટિસ. તો લેંગ્વેજ પછી ગુજરાતી, બધી જ ભાષા. એના પછી બીજો પોઈન્ટ જે છે, આગળ સ્ટેપ છે, એ છે મોડ્યુલેશન. મોડ્યુલેશન એટલે એક્ઝેક્ટલી ઘણા લોકોનું એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે માનવું છે, ઘણી સ્કૂલ એક્ટિંગ ઘણા બધા એ શીખવાડે છે કે મોડ્યુલેશન એટલે આરો આવરો જે સંગીતની ભાષામાં કહે છે એ, અથવા કે ઉતાર ચઢાવ કે એ ઇન્ટોનેશન જે સ્ટાઇલ છે એ. પણ આ બધી વસ્તુ જે છે એ વોઇસ એક્ટિંગમાં આવી જશે, ઇમોશનમાં. એ મારું થર્ડ સ્ટેપ છે. સેકન્ડ લેંગ્વેજ છે. થર્ડ સ્ટેપ જે છે એમાં મોડ્યુલેશન એટલે એક્ઝેક્ટલી અવાજ બદલવો અથવા અવાજને કેરેક્ટર આપવા, આ વસ્તુ પણ છે. કરેક્ટ. કે મોડ્યુલેશન એટલે आवाज़ बदलो. मैं ना एनिमेशन की बात करूँ, मैं ना अपने पापा के साथ जाता हूँ ना तो बहुत 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 खिलौने लेता हूँ. मुझे ना अपने पापा रोज संडे. ठीक है बेटा, ये हमेशा बताने की ज़रूरत नहीं है, अगले संडे भी जाएंगे, ठीक है. अरे तू जब छोटा था तो हफ्ते में 4 बार खिलौने दिलवाता था तुझे. आया बड़ा संडे ले जाऊंगा. 3 પેઢી આવી ગઈ. રાઈટ. બેક ટુ બેક. રાઈટ. આ તો માણસો થયા. हाँ, मैं ना जग्गू बंदर हूँ ढोलकपुर से. जंगा जगा जंगा जगा. તો આ કયા પ્રકારનું વોઇસ, કયું ટેક્સચર છે મને નથી ખબર, પણ આ હું કરું છું છેલ્લા 16 વર્ષથી, 2007થી. રાઈટ. તો રાતે 3 વાગે ઉઠાડશો તો આ જગ્ગુ મંકી આવી જશે. તો આ પણ એક મોડ્યુલેશન છે. આ મોડ્યુલેશન છે. તો પછી પ્રકારના તમે જેટલું કરો એટલું ઓછું છે. કેકરોચ મેં તુझे. તો આ પ્રકારના મોટા જાયન્ટ રાક્ષસોના કેરેક્ટર, એનિમેશન બધું જ. તો મોડ્યુલેશનનો ભાગ છે આ બધું. તો પહેલાં તમે લેંગ્વેજ શીખો, પછી મોડ્યુલેશન શીખો. થર્ડ જે છે એ વોઇસ એક્ટિંગ છે. રાઈટ. ડ્રામા, ઇમોશન્સ, આ બધું શીખો. એમાં આરો ને બધું આવશે. પછી ચોથો પોઈન્ટ છે એ છે टेक्निकलिटी. सामने वीडियो है, हाथ में स्क्रिप्ट है, माइक फेस करना है कैसे, આમ નહીં, આ ફેસ કરવાનું છે તમારે. એટલે આખું અંદર પણ ના જાઓ તમે, દૂર પણ, ઘણી બધી વસ્તુ છે. તો ટેકનિકાલિટી. શુભ માત્ર એક અવાજ સારો હોવાથી કાંઈ થતું નથી. હું ઘણીવાર હું જ્યારે રેડિયો કે પોડકાસ્ટના હવે વર્ષોથી ક્લાસ લઉં છું, થોડા ઘણા લોકો સુધી વાત પહોંચાડવાની કોશિશ કરું છું. એમ સમજાવું છું કે આપણા ઘરોમાં ઘણા બધા એવા હોય છે જેમના અવાજો એકદમ ભારે હોય. તમે તો કાકા બાપા, મોટા બાપાના અવાજો જુઓ તો તમને એવું લાગે કે ઓહો, આ બધા નકરા વોઇસ ઓવર આર્ટિસ્ટ જ અહીંયા આપણી આખી નાતમાં, સમાજમાં ભેગા થયા છે. પણ they do not deliver the content on air or something like that. એટલે માત્ર ભારે અવાજથી કાંઈ થતું નથી. તમે એક બહુ સરસ વાત કરી ભાષાની. મારે એના વિશે થોડી વધારે વાત કરવી છે. ડેફિનેટલી, હું પણ ઈચ્છીશ કે વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે અને ખાસ કરીને માધ્યમમાં પ્રવેશતા લોકોને એક તો આ ભ્રમ હોય છે કે અવાજ સારો છે એટલે આગળ વધી શકાશે અને હું જઈશ તો હું બોલી નાખીશ. પણ આ બોલવું એટલે શું? આ ભાષાનું જ્ઞાન કેટલું જરૂરી છે? અને આ વાત ત્યારે પણ થોડી વધારે લાગુ પડે છે જ્યારે તમારા કોઈ એક પ્રદેશની ભાષાથી છૂટા થઈને તમારે એક સ્ટાન્ડર્ડ
લેંગ્વેજમાં કાંઈક કોન્ટેન્ટ ડિલિવર કરવાનું હોય, ખાસ કરીને મુંબઈ જાઓ ત્યારે તમને એવો ટકોર પણ કરવામાં આવે કે થોડા ગુજરાતી ટાચા રહા યાર, આપ થોડા શીખ કે આવો. કે પછી કોઈ પણ પ્રદેશ, બિહાર હોય તો બિહારવાળાને પણ કહેતા હશે કે દરેક પ્રાંતને પોતપોતાનો એક લેકો છે, ટવકો છે, અને હિન્દીનો પાછો એક સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટ કે ફોર્મ્યુલા જુદું છે. તો ભાષા કેટલી અગત્યની છે અને એને એક જનરલાઇઝ જે માન્ય પ્રમાણો છે કે એના જે ક્રાઇટેરિયાઝ છે એના સુધી પહોંચવા માટે શું મહેનત કરવી, કેવી રીતે ભાષાને જોવી જોઈએ? ભાષા છે એ આ ક્રાફ્ટનું મૂળ છે. અવાજ તમારી પાસે છે એ હજી હું કહું છું, હું હજી સેકન્ડરી વસ્તુ છે. ભાષા બહુ જ મહત્ત્વની છે. અત્યારે હું તમારી સાથે વાત કરતો હોઈશ તો હું કમ્ફર્ટ ઝોનમાં હોઈશ તો હું કાઠિયાવાડી છું અને હું બહુ નેચરલ મારું આવી જશે, હું માનું છું. કેમ કે પેકેજિંગ સાથે વાત નથી કરતો, હું બહુ નેચરલ ફ્લોમાં વાત કરું. કરેક્ટ. હિન્દી જાય છે મિક્સ, ગુજરાતી જાય છે, કાઠિયાવાડી ઠીક છે. પણ જ્યારે હું સ્ક્રિપ્ટ લઈને બેઠો છું તો જે લખ્યું છે એ જ પ્રોપર વંચાશે અને પરફોર્મ થશે. એના માટે તમારે ભાષા જ્યારે સુધારવી હોય, ઘણાને એમ થતું અરે જ્યારથી જન્મ્યા ત્યારથી ગુજરાતી બોલીએ છીએ, તો ભાષા કઈ રીતે ખોટી હોઈ શકે? ખોટી કઈ રીતે હોઈ શકે? હું એઝ ટીચર, એઝ કોચ પેન ઇન્ડિયા શીખવાડું છું, ડબિંગ, વોઇસ એક્ટિંગ. તો યુપી, બિહાર, વેસ્ટ બેંગોલ, નોર્થ ઇસ્ટ, ત્યાં મહારાષ્ટ્ર અલગ, ગુજરાત અલગ, સાઉથ અલગ, આ બધાના અલગ અલગ ઇશ્યુઝ છે લેંગ્વેજને લઈને. રાઈટ. તો અત્યારે જો હું પહેલાં વાત કરું ગુજરાતીની ઇશ્યુઝ, એટલે એ આપણે તમારે પેન ઇન્ડિયા જવું હોય તો, બાકી તો તમે કોઈ પણ નોર્મલ જીવો છો લાઈફ, તમારો બિઝનેસ કરો, ધંધો કરો, જે પણ છે ફેમિલી, ત્યાં તમને કોઈ નહીં રોકે. હા, બરાબર છે. આ ક્ષેત્રમાં આવીને આ ક્ષેત્રમાં તમારે કરિયર બનાવવી હોય કે કંઈક કાઠું કાઢવું હોય તો આ વાત લાગુ પડે છે. યસ. અને અથવા તમારે તમારી પર્સનાલિટીને એડ ઓન એક રંગ આપવો હોય તો. યસ. કેમ કે ક્યારેક 4 માણસોની વચ્ચે, 40 માણસોની વચ્ચે, 100 જણની વચ્ચે તમે તમારી ભાષાનો સરસ ઉપયોગ કરીને કંઈ બોલો છો તો તમે એ જ વસ્તુ બોલી રહ્યા છો જે લોકોએ 100 વાર સાંભળી છે, પણ તે છતાં એ લોકો સાંભળશે કેમ કે તમારી ભાષા અને તમારું પ્રેઝન્ટેશન માઇન્ડ બ્લોઈંગ છે. વાહ, હાઉ ટ્રુ ઇઝ ધેટ. કરેક્ટ. પેકેજિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પેકેજિંગ ત્યારે બને જ્યારે બધી વસ્તુ એકદમ સમતોલપણે હોય. તો જે રીતે હું કહેતો હતો કે તમારી પર્સનાલિટી, મેં કહ્યું કે ગાડીમાંથી કોઈ આવી રહ્યું છે ઉતરીને, વાહ ક્યાં કપડે, વાહ ક્યાં પર્સનાલિટી, ઓ બાલ દેખો, સ્કિન ચમક રહી હે યાર, આ બધું જોઈ લીધું આપણે. પણ જ્યારે બોલે છે ત્યારે હે ને થોડી પેલું ગુજરાતીમાં પૈસા પડી ગયા, હા ત્યારે તકલીફ થાય છે. એટલે એ આપણને એમ થાય કે યાર આપણી સમૃદ્ધ ભાષા છે, ઘણું બધું છે આપણી પાસે, તો એ વપરાવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે આપણે આપણી ભાષા જીવતી રાખવી પડશે, આપણે જ, આપણી આવનારી પેઢી અને લોકો માટે. કેમ કે અગર તો એવી રીતના ઘૂસી ગયું છે ભાષામાં, અગર હું ના આવું ને તો તું જતો રહેજા. અગર ક્યાં છે? જો હું ના આવું તો જતો રહેજે. અગર તો પ્યોરલી હિન્દી છે. હું સોચીને કહું તને 3:30 વાગશે, સોચ, આપણે વિચારીને કહીએ, મારે સોચવું પડશે. હા, એટલે આવા ઘણા શબ્દો છે ઘર કરી ગયા છે. ત્યારે એકચ્યુઅલી હું નાગરમાં પરણ્યો છું, મારી વાઈફ હાથી એ લોકો, અને હું કાઠિયાવાડી. તો મારી વાઈફ ને એ લોકો ગુજરાતી, બધા એ આશીર્વાદ છે, એ લોકોની ભાષા તો અદ્ભુત હોય, સિંગિંગ ને ઘણું બધી હોય, રૂપ. તો મારી દીકરી છે અત્યારે 12 વર્ષની છે, એ 3.5 વર્ષની હતી ત્યારથી વોઇસિંગ કરે છે. એણે પહેલો શો કરેલો ઓડિયો ડ્રામા ફીવર 104 FM માટે સુનિલ શેટ્ટી સાથે. ઓહ, હાઉ નાઇસ. તો પણ એણે સ્કૂલમાં અમે એક જે સબ્જેક્ટ હોય એમાં ગુજરાતી લીધું છે. અરે વાહ. એ તે છતાં કે અમે લોકો ગુજરાતી ઘરે બોલીએ છીએ, વાતો કરીએ છીએ, તે છતાં. તો થોડા ટાઈમ પહેલાં હું હવે ઉદાહરણ આપું, જો ભાષાને આપણે જીવતી રાખવી હોય આવનારી પેઢી માટે, તો ચોમાસામાં મારી દીકરીએ કીધું, અરે પપ્પા અંધાર્યો છે, હવે લાગે છે કે ત્રાટક છે. આહા. હવે ત્રાટક છે શબ્દ તમે વિચારી શકો કયા સ્ટેન્ડર્ડનો છે. કરેક્ટ. તો આ જ આપવાનું છે આપણે ભાષા થકી. તો એના માટે આપણે જીવતી રાખવી પડશે ભાષા. એના માટે જો વાંચન હશે તો થશે, સાંભળશો તમે તો થશે. એ ઉપરાંત કઈ વસ્તુની ખામીઓ છે એ જાણી જશો તો થશે. હવે હું એઝ કોચ
નાની મોટી ખામીઓ જો કહું કે ગુજરાત બેલ્ટમાં સનો સૌથી વધારે ઇસ્યુ છે. શું કહે છે તું? હા, થઈ જશે મારે થઈ જશે. શું કહે છે તું? એ ઉપરાંત થોડું પેન ઇન્ડિયા જવું હોય તમારે हिंदी तो बिंदी का अगर अच्छी हिंदी तो बिंदी. जैसे कि ये आप क्या कर रहे हैं, ये यहाँ पे एक कुर्सी है, यहाँ 4 कुर्सियाँ हैं. हाँ, बहुवचन થઈ ગયું તો बिंदी. ये तू क्या कर रहा है, માનવાચક. ये आप क्या कर रहे हैं, માનવાચક તો बिंदी. આ બે જગ્યાએ बिंदी આવશે, બહુવચનમાં અને માનવાચકમાં. તો એ बिंदी નથી આવતી. હા, એ જ બોલું છું સર. આપ ક્યાં કર રહે હે એ કંઈક બ્રોડ છે. તો આ માટે પ્રેક્ટિસ જોઈએ. તમારે પેન ઇન્ડિયા જવું હોય અથવા હિન્દી બોલીને લોકો પર એ પ્રભુત્વ જમાવવું હોય તો રાઈટ. શ બિંદી આ બધા. બાકી બધા સ્ટેટના છે, બધી ભાષાના છે સર. વેસ્ટ બેંગોલ અને નોર્થ ઇસ્ટનો નો ઇસ્યુ છે. ર છે ડ થઈ જાય, ડ છે ર થઈ જાય, અને વ છે એ બ થઈ જાય છે. आपने हमारा वीडियो देखा था, वीडियो नहीं वीडियो. बिंदी नो अगेन इश्यू महाराष्ट्રમાં યહા વહા એ એકદમ અચાનક ઓલા આપણા વરુણ ધવન જેવું સાઉન્ડ કરશે. યહા વહા બિંદી યહા વહા નથી. રાઈટ. એવી રીતના બધા પ્રાંતનું સાઉથનું અલગ છે. કરેક્ટ. એટલે ભાષા અગત્યની છે, એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈ શકાય. કમસે કમ આ ક્ષેત્રમાં જો કરિયર બનાવી હોય તો, અથવા તો 4 જણા વચ્ચે જરા નોખા તરી આવવું હોય તો એટલે તો એને જીવતી રાખવી હોય તો. ક્યાં વાત. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, અને મને અહીંયા લાગી આવે એ વસ્તુ. વાહ. એટલે આજનો આ એપિસોડ તો તમારા માટે એકદમ માસ્ટર ક્લાસ જેવો થઈ જશે વિથ રાજેશ કવા, કે જે વોઇસ એક્ટિંગના અત્યારના ધુરંધર અને ધરખમ લોકપ્રિય કલાકાર છે. તો એક આખા જે એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં જે ચાલુ કરી છે આ વાતચીત, એને જરા સમાપ્ત કરીએ. મારે ખાલી તમને આ પ્રશ્ન પૂછીને આગળ વધી જવું છે કે આ ક્ષેત્રની ઓપોર્ચ્યુનિટીઝને એક્સપ્લોર કરવા માટે જે યુવાનો છે એમને શું કરવું, એટલે ટેકનિકલી કઈ રીતે આગળ વધવું. જે હાલ જોઈ રહ્યા છે ને એમને એમ થાય કે મારે આવું કંઈક કરવું છે, તો કઈ રીતે આગળ વધવું અને કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે. હવે આ ક્ષેત્ર તમને પગભર કરી શકે છે. માત્ર વોઇસ એક્ટિંગની દુનિયામાં તમે આગળ વધી શકો છો. અને ધારો કે, અને ત્રીજો સવાલ કે તમારી પાસે એવો ભારે અવાજ નથી, જે એક સ્ટાન્ડર્ડ અવાજની પેલી જે માન્યતા છે એ પ્રમાણે કે પુરુષો તો એવું એકદમ ભારે અવાજ જોઈએ, કે છોકરીઓને એકદમ મીઠો ટહુકા જેવો સ્વીટ ફેમિનાઇન વોઇસ હોય તો કદાચ તમે આગળ. હવે કદાચ ધારાધોરણો બદલાયા છે. કોઈકનું જરા ટેક્સચર જુદું છે, કંઈક જરા પાતળો અવાજ છે, જરા નેઝલ ટોન છે, કંઈક જુદા પ્રકારનો, તો એ લોકો આ ક્ષેત્રમાં આવી શકે કે નહીં? આવી કોઈક વાત સાથે મને લાગે છે કે આ એજ્યુકેશનલ પર્પઝથી જે આપણે કોન્વર્સેશન કરી રહ્યા છે ત્યાં પૂરું કરીએ. ડેફિનેટલી. તો 3 સવાલ હતા મારા ખ્યાલથી. તો પહેલો સવાલ એક્ઝેક્ટલી શું હતો પોઈન્ટ એનું મને ફરીથી? મેં એવું પૂછ્યું હતું કે જેની ભાષા સુધારવી છે એને શું કરવું જોઈએ. હા, તો પહેલાં તો મેં જે 4 સ્ટેપ કીધા એ પ્રમાણે ભાષા સુધારી, વોઇસ એક્ટિંગ, મોડ્યુલેશન, આર્ટ, એના પછી ટેકનિકાલિટીઝ, આ બધું ચાલો. પણ હવે જો તમે આ ઘરે પ્રેક્ટિસ કરી અથવા કોઈ કોર્સ કર્યો અથવા ઇન્ટરનેટથી થોડું જોઈને શીખ્યા, સેલ્ફ ટ્રેન કર્યા, સેલ્ફ પ્રેક્ટિસ કરી, પણ હા પ્રયત્ન એ કરજો કે સાચી દિશામાં પ્રેક્ટિસ કરો. કેમ કે દિશા ભ્રમ થઈ જાય અને થોડા અગર આપ ભ્રમિત હો ગए, શું કહેવાય, એક સરસ શબ્દ છે હિન્દી ભૂલાઈ ગઈ, ગુમરાહ હો ગए, તો એ પછી એ ભૂંસવું બહુ અઘરું છે. ઘણા એવા હોય છે કે પોતાને ટ્રેન કર્યા પણ એ દિશા ખોટી હતી, સાચી દિશા ના પકડી. તો એ બધું થોડુંક સમજી વિચારીને, તો જ્યારે એમ લાગે કે હા હું કરી શકીશ અને હું કરવા માટે તૈયાર છું, ત્યારે સૌથી પહેલાં લોકલ જવું જોઈએ. આપણે જે ભાષા માતૃભાષા છે અથવા જે શહેરમાં છીએ, જેમ કે અત્યારે અહીંયાની વાત કરું અમદાવાદ, તો પહેલાં લોકલ જવું જોઈએ. બને એટલું લોકલ. કોમ્પિટિશન બધે જ છે, બધે સાબિત કરવું પડે છે, પોતાની જગ્યા બનાવવી પડે છે ગ્રુપમાં કે જ્યાં પણ કામ દેખાડીને. પણ હા, તમારે લોકલ એટલે જવું જોઈએ કે જેથી કરીને તમને જે પણ ત્યાંથી
શું કહી શકીએ કે રિઝલ્ટ આવે, રિપોર્ટ આવે અથવા ફીડબેક આવે, એ તમને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરશે. કામ મળે ના મળે સેકન્ડરી વસ્તુ, આપણે પ્રયત્ન કરીને પહેલાં આપવું જોઈએ. પછી એ લોકલ રેડિયો સ્ટેશન્સ હોઈ શકે અથવા પછી ઘરે હોમ સેટઅપ પર રેકોર્ડ કરીને પોતાના સેમ્પલ્સ છે, જેટલા નાની મોટી એડ એજન્સી છે એને દેખાડીને તમે પ્રયત્ન કરી શકો. ઇન્ટરનેટ દ્વારા એમને મેલ કરી શકો, મોકલી શકો, ફોન કરી શકો, એમને રૂબરૂ જઈને સંભળાવી શકો, મળી શકો. અને આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલનો જમાનો છે, તો ડેન્ટલ ક્લિનિક, જ્વેલરી શોપ, કપડાની દુકાન, દરેક લોકો પોતાની રીલ બનાવે છે. રીલ તો બની ગઈ, પણ જો એમાં છેલ્લે એક નાનકડો 2 લાઇનનો એક વોઇસ ઓવર નાખી દીધો તો કદાચ એનહેન્સ થઈ શકે. આ માટે તમે કન્વિન્સ કરી શકો છો સોશિયલ મીડિયા જે બનાવતા હોય છે એ ટીમને કે એ મેં શરૂઆત કરો. તમે તમારે પોતાની જાતને ટ્રેન કરી રહ્યા છો અને આ શીખી રહ્યા છો, એમ સ્કૂલિંગનો એક ભાગ છે એમ કરીને કે તમારો પ્રોજેક્ટ છે, તમારે આ પ્રોજેક્ટ કરીને દેખાડવાનો છે એમ કરીને તમે શરૂઆતમાં એમને એક સેમ્પલ તરીકે પણ આપો. ભલે એ ફ્રી હોઈ શકે, કેમ કે તમે તમારી કલા છે જ્યાં સુધી દેખાડશો નહીં એ વેચાશે નહીં. તો આ તમે શરૂઆત તો કરી શકો. એવા મારા ઘણા સ્ટુડન્ટ છે જે એક રાયપુર છત્તીસગઢથી છે, નાગપુરથી છે, જેણે આ પ્રયત્ન કરીને એ લોકોને બંધાણી કરી દીધા છે કે હા રીલ બનેગા, उसमें लास्ट में वॉइस ओवर चाहिए, उसको बोल देना आ जाएगा, तो करके दे देगा. तो આ પ્રયત્ન તમારે કરવા પડશે. તમારે યુ હેવ ટુ સેલ યોર સેલ્ફ, બેચના પડેગા આપકો. રાઈટ. કોમ્પિટિશનવાળો જમાનો, તમે પોતાને વેચશો નહીં ત્યાં સુધી લોકોને ધ્યાન નહીં જાય. અને આ ફિલ્ડ ને આ કામ એવું છે જ્યાં સુધી કહેશો નહીં, ખબર નહીં પડે કે તમે શું કરો છો. બરાબર. તો લોકલ જવું પડશે. લોકલ પછી ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાના પેજીસ છે ઘણા બધા, લિંક્ડઇનથી લઈને ફેસબુકથી લઈને, એમાં પ્રકારનું પેન ઇન્ડિયા રિક્વાયરમેન્ટ આવતી હોય છે બધેથી. તો એ લોકોને સંપર્ક કરો. ક્યાંક ને ક્યાંક જેન્યુન એવા હોય છે, ઘણા નાના મોટા ફ્રોડ થાય છે, થતા હોય છે, અને ક્યાં નથી થતા. હવે એવી રીતના આપણે ફિલ્ટર કરવા જઈશું અઘરું છે, પણ હા પ્રયત્ન તો કરવો રહ્યો. તો એવી રીતના તમને કામ મળી શકે, નાના મોટા વોઇસ ઓવર્સ કે એક નરેશન કે ઓડિયો બુક કે આ બધું. રાઈટ. તો લોકલ જવું જોઈએ પહેલાં. બરાબર. લોકલનો અનુભવ આવે કે એમ લાગે કે હા હું કરી શકું છું. આ ઉપરાંત પછી શહેરના પણ જે પણ સ્ટુડિયોઝ છે ત્યાં ઓડિયો બુક માટે કે ડબિંગ માટે લોકલ સ્ટુડિયોઝમાં અહીંયા પણ ડબ થાય છે, હિન્દી શો ગુજરાતીમાં થાય છે અને બાકી થાય છે. તો ત્યાં તમારે એકવાર ઓડિશન આપીને રાહ જોશો કે મારું કામ થઈ ગયું છે, હવે ફોન આવશે હું એટલે જાઉં, ના હોય એવું. તમારે ફોલોઅપ કરવું પડે, તમારે હેમર કરવું પડશે, યાદ દેવડાવવું પડશે. રાઈટ. તો તમારે ભલે તમે હેરાન ના કરો એમને ફોન મેસેજ કરીને, પણ 15 દિવસે મહિને એક ફોન કરી દો. મેસેજ કરવા કરતાં ક્યારેક ફોન કરવો ઘણો ઇમ્પેક્ટફુલ હોય છે. કરેક્ટ. તો એ બહુ જરૂરી છે. પોતાની હાજરી, પોતાની પ્રેઝન્ટી પૂરવી એ બહુ જરૂરી છે આજના જમાનામાં. આટલું કરાય. પછી કોન્ફિડન્સ આવ્યો અને તમે ભાષા પર પણ કામ કર્યું, હિન્દી, ઇંગ્લિશ, તો તમે મોટા શહેર વિશે વિચારી શકો છો. ઘણા એવા સ્ટુડન્ટ છે મારા જે અમદાવાદથી મુંબઈ આવ્યા છે અને કામ કરે છે. દિલ્હીથી, નાગપુરથી, કોલકાતાથી ઘણા છે, હવે આવ્યા છે મુંબઈ, કામ કરે છે. શરૂઆતનો પીરિયડ હોય છે, 6 થી 8 મહિના વિચારવું પડે કે कॉन्फिडेंस रखना है और स्ट्रगल करना है. Right. सबके ग्रुप में घुसना पड़ेगा भाई तेरे को. राइट. तो ये मेंटली तैयार થઈને આવે છે કે હા શાયદ 6-8 મહિના, સાલ ભર, લેकिन मैं करूँगा. તો એ કરવું પડે છે. બાકી ત્યાં તો હું છું જ ગાઈડ કરવા માટે. પૈસા કમાણા પણ માણસો કમાયો છું. તો સ્ટુડિયોઝ છે ઘણા જ્યાં હું કહું કે મેરા સ્ટુડન્ટ આ ઓડિશન લે, તો સ્ટુડિયો માઇક પર જવાની પરમિશન મળી જશે. વાહ. પછી તમે છો ને માઇક પછી અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. અને ત્રીજો જે એની સાથેનો છેલ્લો સવાલ હતો કે હવે એવું નથી રહ્યું કે પુરુષનો અવાજ ભારે જ જોઈએ કે સ્ત્રીનો અવાજ એકદમ સ્વીટ હોય તો જ એને કામ મળે. જેમના જુદા ટેક્સચર્સ છે, જેમના જુદા પ્રકારનો ટોનલ ક્વોલિટી છે, જે લાઈક મારો એવો હું વર્ષોથી એવું સાંભળતો આવ્યો હતો રેડિયોમાં જ્યારે હતો ત્યારે કે તમે નહીં ચાલો યાર, તમારો તો અવાજ પાતળો છે અને તમારો તો અવાજ થોડોક પેલું એકદમ બેઝ હોના चाहिए. 2-4 જણાએ મને થોડી સિગરેટ પીઓ અને એવી બધી સલાહો પણ આપી હતી એ સમયમાં કે થોડા બેઝ बढ़ाओ अपनी आवाज़ में. तो क्या करे सर? तो कि सुबह सवेरे 1-2 सिगरेट पी लो. મેં કીધું વાહ, વોટ એન એડવાઇસ. પણ
એ સમય હતો મને લાગે છે ઘણો બદલાઈ ગયો છે. હવે કદાચ તમે તમારો અવાજ કેવો છે એના કરતાં તમે કેવું બોલો છો કે તમે શું વાત કરો છો એ વધારે અગત્યનું છે. તો જેના અવાજો જુદા છે એ લોકો માટે આ ક્ષેત્રમાં ઓપોર્ચ્યુનિટીઝ છે. યસ ડેફિનેટલી. પહેલાં તો હું કહીશ કે બધાના અવાજ સારા છે, ખરાબ કાંઈ નથી. મેરી આવાજ પતલી હે, મારો અવાજ નાકમાંથી. હવે હું મારા અવાજની વાત કરું, મારો અવાજ નાકમાંથી થોડો નેઝલ છે એક ટોન, પણ હવે મને કઈ રીતે રજૂ કરવો કેરેક્ટર, દરેક માતા પિતાના આશીર્વાદ રહ્યા છે, માતાજીની કૃપા રહી છે કે મને દરેક પ્રકારના કેરેક્ટર મળ્યા છે. હીરોથી લઈને વિલન, સાયકો, સનકી, કોમેડી, કાર્ટૂન, એનિમેશન, ઓડિયો બુક, બધા ટીવી કમર્શિયલ એડ્સ, બધા જ કામ કર્યા છે. તો રજૂ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યારે એ ન વિચારું કે પતલો છે, જાડો છે, તો એને કઈ રીતે રજૂ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેરેક્ટર સાથે કે તમે શેમાં સક્ષમ છો એ પણ વધારે જોવું કે હા હું નરેશન જ કરીશ, તમે અહીંયાથી તૈયાર છો કે વોઇસ ઓવર જ કરીશ, કેરેક્ટર નહીં. મારામાં એક્ટિંગ નથી સર, બહુ હું ખોદીને થાકી ગયો, પાણી નથી આવતો, ત્યાંથી એક્ટિંગ એમ એ પોસિબલ છે, હોઈ શકે. હા બરાબર છે. તો નરેશન માટે તમારે કઈ રીતની વર્સેટાલિટી એમાં શું તૈયાર હોવી જોઈએ. મેં શરૂઆતમાં કીધું કે 2-3-4 ટાઈપના નરેશન છે ક્લાયન્ટની ડિમાન્ડ પ્રમાણે, તો એ તમે તરત આપી શકો છો અને ફંબલ થયા વિના ધાડ મસ્ત વન ટેક આપી શકો છો. તો નરેશન કરો. કેરેક્ટર ડબિંગ માટે તમે વર્સેટાઇલ છો, એ પછી એનિમેશન કરી શકો છો, ફિલ્મે કરી શકો, ટીવી કમર્શિયલ એડ્સ કરી શકો, કેરેક્ટર્સમાં બધું કરી શકો છો. તો તમે કેરેક્ટર તરફ જાઓ. તો એ તમારે બધું જોવાનું છે. હા, ફરીથી કહીશ કે બેઝની કોઈ જ આવશ્યકતા નથી, કોઈ જરૂર નથી. એક જમાનો હતો. હા, દરેક અવાજ બધાના અલગ અલગ છે, તો એ પ્રમાણે કાસ્ટિંગ થાય છે. જી, એટલી જગ્યા वॉइस પણ છે. एक्टर ए इनको डैड का कैरेक्टर देंगे, वो थोड़ा एज है, उनकी आवाज़ में बेस है, એ વસ્તુ અલગ છે કે એ યંગ વોઇસ છે, એ વોઇસ કાસ્ટિંગ થઈ ગયું. એ આપણે સંપૂર્ણપણે છોડી દઈએ ડિરેક્ટર પર, સુપરવાઇઝર પર, એ લોકો જે ચેનલ પર. પણ જ્યાં હું વાત કરું કે તમે સિગરેટ કે કોઈ કે છે, આ વસ્તુ મુંબઈમાં પણ છે. હવે હું વાત કરીશ, હું જ્યારે 99 પહેલાં એક્ટિંગ કરતો હતો ત્યારે હું એકદમ 18 વર્ષનો આમ ખૂણામાં બેઠા હોય, બાકી બધા સિનિયર લોકો બેઠા ગ્રીન રૂમમાં, સિરિયલ મેકઅપ રૂમમાં, કાં તો નાટકના મેકઅપ રૂમમાં. ચલ કવા સિગ્ગી બ્રેક લેતે માર કે હાથ, સોરી હું નથી પીતો. ક્યાં, શું વાત કરે, સિગરેટ નથી પીતો? આવું પણ થાય. ચલ ચાય, અને હું ચા નથી પીતો, તો એમ પણ સ્ટેટમેન્ટ આવેલા છે. તો તું ઇસ લાઇન મેં ક્યાં કર રહા હૈ, તો તું એક્ટર કઈ રીતે બની ગયો, તું શું, તો તું એક્ટર ન કહેવાય, ફરજી હે. આ બધું આવેલું છે. તો પણ તમે કઈ રીતે લ્યો છો એને, કઈ રીતે તમે, કેમ કે આજુબાજુ દરેક પ્રકારની વસ્તુઓ હશે, જરૂરી નથી કે તમે એને પોતામાં. તો સિગરેટથી ડ્રાય થઈ જાય વોકલ કોડ, એના પર લેયર્સ આવી જાય છે, એટલે ડ્રાય વોકલ કોડ, તમે આખી રાત સૂતા પછી ડ્રાય છે એટલે સવારે બેસ છે. એ જ વસ્તુ સિગરેટ પણ એ હાનિકારક છે. બીજી વસ્તુ એ સવારે સાવ ખાલી પેટે કે તમારી જે પ્રક્રિયાઓ હોય દિનચર્યા સવારની શરૂઆત થતાં પહેલાં, ત્યારે તમે એકદમ લો બેઝમાં હમ કરી લો ને 10 મિનિટ માટે, તો પણ એક નોર્મલ ન્યુટ્રલ બેઝ માટે પર્યાપ્ત છે, ઇનફ છે. આ બેઝ માટે ઇનફ છે. પછી બેઝ લાવવા માટે ઘણી એક્સરસાઇઝ હોય છે. કરેક્ટ. પણ મને એમ લાગે છે કે આઈ એમ 45, હું 20 વર્ષના એક્ટરને પણ ડબ કરું છું. નેટફ્લિક્સના પ્રીમિયમ શો રેગ્નરોક માટે, એમાં લોકી હતો અને થોર હતો, છોકરાઓ છે રેગ્નરોકમાં, એ બલ્ગેરિયન શો છે. એમાં લોકી નાનો ભાઈ, થોર મોટો. લોકી એમાં હતો કંઈક 22 વર્ષનો મોટો. એમાં 20-22 વર્ષના છોકરાના એક્ટરને મેં ડબ કર્યો છે. અને મોટો જે છે થોર, એ એનાથી મોટો હશે, એને મારાથી અડધી વર્ષનો છોકરો, અડધી ઉંમરનો છોકરો, 22-24 વર્ષનો, એ થોરને એણે ડબ કર્યો છે. રાઈટ. એટલે નાની મોટી તમારો વોઇસ કાસ્ટ થાય છે. રાઈટ. અને આઈ એમ હેપી. અને અમે જેમ કે પ્રીમિયમ શોઝ લાઈક સ્ક્વિડ ગેમ, યસ, કે મોટા શોઝ કે તમે કહો, ત્યાં હી ઇઝ 35-40, મેં એને મારી એજનો આસપાસ ડબ કર્યો છે. વાહ.
તો બસ તમે કઈ રીતે રજૂ કરો છો એ ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ વેરી મચ. આખો માસ્ટર ક્લાસ અહીંયા અમે એક વોઇસ એક્ટિંગમાં પ્રવેશ કરવા માગતા હોય દરેક ઉત્સાહીઓને કામ આવશે આ બધી જ સલાહો. ઓકે, હવે એ કિરદારો ચરિત્રોની વાત કરીએ રાજેશભાઈ, કે જેમણે તમને એટલી બધી ધરખમ લોકપ્રિયતા અપાવી, પોપ્યુલારિટી અપાવી, ને આજે કેટલા બધા એવા લોકો છે જે તમને વોઇસ ઓવરની દુનિયાના એક બેતાજ બાદશાહની જેમ શોધે છે ઇન્ટરનેટ ઉપર, તમને ફોલો કરે છે, તમારા યુટ્યુબના વિડીયોઝ જુએ છે, તમારું કામ જુએ છે. 2007ની આસપાસ જ્યારે છોટા ભીમ આવ્યું ત્યારે એમાં એક વાંદરાનું કેરેક્ટર હતું, જગ્ગુ મંકી, અને એ એટલું બધું પોપ્યુલર થયું તમારા અવાજમાં, થી લઈને છેક હેરી પોટરના 7મા કે 8મા ભાગમાં કે 6-7મા ભાગમાં 6-7-8ના ભાગમાં તમે જ્યારે હેરી પોટરનો અવાજ બન્યા, કે ડેડપૂલમાં પેલા એનો જે તમે અવાજ બન્યા, આ દરેક ચરિત્રો વિશે થોડી વાત કરો. હાઉ ડીડ યુ ગેટ દેટ, અને કઈ રીતે આ બધી પ્રયત્નો સફળ થયા, કઈ રીતે આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ? ખરેખર એવી ગજબ જર્ની છે ને. મને એમ થાય છે ક્યારેક કે મેં જ્યારથી શરૂ કર્યું ત્યારથી મેં લખ્યા હોત દરેક સિરીઝ ને ફિલ્મોના નામ અને કેરેક્ટરના નામ, તો ડાયરીઓ ભરાણી હોત. રાઈટ. પણ નથી લખ્યા. હવે મારું વિકીપીડિયા પેજ છે, ઘણા મારા ફેન અપડેટ કરતા હોય છે, તો ત્યારે પણ હું જોઉં છું લિસ્ટ લાંબુ છે. તો મારું પહેલો જો પોપ્યુલર શો કહું હિન્દીમાં તો 2002માં બે બ્લેડ, એ આમ કરીને આમ ફરાવતો ભમરડા જેવું ગોળ ફરતું અને લાઇટ થતી, એક આખી જનરેશન છે જે. તો બે બ્લેડ, અરે યસ, બે બ્લેડ, મને હવે ધીમે ધીમે યાદ આવ્યું કે યસ, એ રમકડા પણ એવા મળતા હતા, રમકડા મળતા, ઝૂપ કરીને ખવડાવે એટલે નીચે ભમરડાની જેમ મર્ચેન્ડાઇઝ મેડનેસ સાથે વેચાતા. યસ. તો એ બે બ્લેડ એની ફર્સ્ટ સિઝન, અને ફર્સ્ટ સિઝનમાં હું બે કેરેક્ટર કરતો હતો. એક સેકન્ડ હીરો જે પોઝિટિવ છે, એનું નામ રે, RAY રે, અને એક ગ્રે કેરેક્ટર થોડું નેગેટિવ ટાઈપ, ક્યોયા. બંને એક જ શોમાં, પહેલા જ શોમાં. પહેલો એટલે એની પહેલાં મેં નાના નાના કેરેક્ટર્સ કર્યા હતા, પણ આ પોપ્યુલર સુપરહિટ શો. તો એમાં રે એટલે तुम फिक्र मत करो टाइसन, मैं तुम्हारा साथ दूंगा, हो जाए शुरू. એટલે લોકો ગાંડા થઈ જાય. ઓ એમાંથી જેમાં એના દરેક ટાઈપના સ્પેલ હોય, ટાઈગર ક્લો અટેક, તો એ બધી મેડનેસ હતી આ બધી. રે અને એની સામે જ ક્યોયા, એ જે વિલન. હવે એ બંને બાળકો જ છે, એમાં બાળકો હોવા છતાં એમાં એટીટ્યુડ ડિફરન્ટ કર્યો મેં, એનાથી કેરેક્ટર બદલાઈ ગયો. તો ક્યોયા, જીતના આસાન નહીં હૈ, જીતના હૈ તો મેરે સાથ ખેલો, હો જાય શુરુ. તો આ ઈ ક્રૂર, થોડો એનર્જીથી ભરેલો, થોડા ડિફરન્ટ એટીટ્યુડ. તો એ સુપરહિટ. અને એના પછી કરતો ગયો ઘણી બધી ફિલ્મો કરી, પણ પછી નાના મોટા ઘણા શોઝ એવા આવ્યા પોપ્યુલર, પણ સીધું પછી જવાબદારીવાળું કેરેક્ટર આવ્યું. 2007 કહી શકો, 2008 કહી શકો, એ જ ટાઈમ બે કેરેક્ટર 2008માં જ સીધા. મારા ખ્યાલથી 7માંથી પ્રોડક્શન શરૂ કર્યું હશે છોટા ભીમનું, પણ રિલીઝ 8માં થઈ હતી કદાચ પહેલો શો. તો પેલા જગ્ગુની વાત કરું, એવો શો જે પહેલો ઇન્ડિયન ઓરિજિનલ શો છે. બાકી ઇંગ્લિશ ટુ હિન્દી, કોરિયન નહીં, ત્યારે ચાઇનીઝ ટુ હિન્દી, આ બધું ડબ થતું હતું. રાઈટ. પણ આ પહેલો, એટલે આમાં પહેલાં આપણે જેમ ઓડિયો ડ્રામા, અગેન હું વાત કરું વોઇસ એક્ટિંગની, તો પહેલાં આમાં સ્ક્રિપ્ટ રેકોર્ડ થાય. સ્ક્રિપ્ટ રેકોર્ડ થાય એટલે કે હું મારું કેરેક્ટર રેકોર્ડ કરું, બાકી કેરેક્ટર પોતાનું રેકોર્ડ કરે, પછી એને એક લાઇનઅપ કરવામાં આવે પ્રોપર, અને એ પછી જાય એનિમેટર્સ પાસે, અને એમાંથી એનિમેશન બને. ફાઇનલ વિડીયો આવે, એમાં નાના મોટા જે એડિશનલ વસ્તુઓ હોય કે રિએક્શન્સ હોય, ભાગવાના, દોડવાના, મારામારી, એ બધું એડ કરવાનું, અને આઉટપુટ તૈયાર. તો એમાં બાકી બધા છોકરાઓ છે કે ઢોલું ભોલું, ચુટકી, કાલિયા, ભીમ, બધા માણસો છે, એટલે કે મનુષ્ય. એક અકેલા બંદર, અને એમણે ડિઝાઇન કરેલો કે બોલે છે, તો એને ટેક્સચર શું આપવું, ટેક્સચર અમે આ નક્કી કર્યું. मैं ना आप सबके लिए ना केले लाऊंगा, नहीं केले नहीं लड्डू लाऊंगा. તો આ નક્કી થઈ ગયું, તો અપ્રુવલ આવી ગયું, બધું થઈ ગયું. પણ જેમ એપિસોડ કરતો રહ્યો ને, તો અંદર આ બહુ મગજ ચાલતું હોય 100 પ્રકારની વસ્તુ, ખુરાફાથી બહુ. તો જગ્ગુ સ્પેશિયલ કઈ રીતે બની શકે, તો એમાં એવી વસ્તુ મેં નાખી, મારું એમ માનવું છે.
ઘણી જગ્યાએ મેં એ નાખી છે કે નો લેંગ્વેજ ઇઝ મોર દેન લેંગ્વેજ. કરેક્ટ. ઘણીવાર ભાષા નથી કરતી, એ અલગ વસ્તુ કરી જાય છે, જે એક્સપ્રેશન હોઈ શકે કે રિએક્શન્સ હોઈ શકે. તો એમાં મેં એડ કર્યું આમ કાંઈ જ અર્થ નથી, પણ બાળકોને અંકલ અંકલ વો જકાન જકાન કરો ના, એટલે એ કિક આપે છે, એ યાદ રહી જાય છે. વાહ. જેમ કે આપણે જૂના એક્ટર જે જોતા ધર્મેન્દ્ર કે બધાની સ્ટાઇલ પ્રમાણે કોઈ કે ટેગ લાઈન હોય કે કરી લીધું ધર્મેન્દ્ર સાહેબ આવી ગયા, પ્રેમ ચોપરા આવી, એટલે એ કિક બહુ ઇમ્પોર્ટન્ટ. તો એ હું ઓલ્ડ સ્કૂલ, એટલે ક્યાંક ને ક્યાંક એ બધું શીખેલા, એ બધું જોયેલું નાનપણથી. તો મેં આમાં એ નાખ્યું, એક ક્લિક થઈ ગયું અને એ સુપર એન્ટરટેનિંગ. ત્યારથી લઈને આજ સુધી હું કરું. બાકી ઘણા વોઇસીસ છે જે બદલાયા છે છોટા ભીમના. હું એક જ છું જે હું એકવાર મારો દોઢ મહિના માટે અવાજ બેસી ગયો હતો, એપિસોડ અટકી ગયા હતા, પણ હું જ કરું છું. વાહ. તો એ, અને ત્યારે જ મળ્યું હેરી પોટર. હવે હેરી પોટર એટલે મોટી બ્રાન્ડ. અને હા, હું એક ફરીથી જગ્ગુ પર આવીશ. જગ્ગુથી બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ બહુ પડે છે બાળકો પર. ઘણા એવા ફેન્સ છે જે મધ્યપ્રદેશ કે ચંડીગઢ કે ઇન્સ્ટાથી મેસેજ કરે, સર आप मेरे बच्चे को कह दीजिए ना कि वो अभी पढ़ाई करे, परीक्षा है, वो ध्यान नहीं दे रहा है. तो ત્યાં હું રાજેશ કવાની, ત્યાં હું જગ્ગુ તરીકે એક વોઇસ નોટ આપી દઉં અમને ઇન્સ્ટા પર. ઓહ, હાઉ નાઇસ. હું પૂછું કયું શું નામ છે, ક્યાં નામ હે, તો એક क्षितिज. ओके ठीक है. क्षितिज, मैं ना जग्गोवंदर हूँ ढोलकपुर से. मैं ना तुम्हारा दोस्त बनूंगा पहले, लेकिन ना अच्छे से पढ़ाई करो, मम्मी पापा की बात मानो, फिर मैं तुम्हारे लिए ना बहुत 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 मिठाई लेके आऊँगा, ठीक है? और तुम्हारे दोस्त ढोलू बोलू जो है ना, उनको सबको मैं बताऊँगा. तो ये लोग को कस्टमाइज फील करे, અને એ લોકો એક રિપોર્ટ આપેલા છે કે સર उनको लगता है जग्गू ने बोला है तो पढ़ना है, वो भी पढ़ रहा है वो, और स्कूल में बता रहा है कि मेरा दोस्त है जग्गू ने मेरे को बोला है पढ़ना है, और इस बार मैं अच्छा पढ़ के दिखाऊं. क्या बात है. તો આ એક નિમિત્ત બની છે, આ એક અલગ વસ્તુ છે. આ તમે સારી વસ્તુ, આના ઘણા પાસાઓ હોય છે, એને તમારે વાપરવા. કરેક્ટ. બસ એ સાચી દિશામાં. પાછું હેરી પોટર પર આવું તો હેરી પોટર ઓલરેડી એક સરસ આર્ટિસ્ટ છે. પહેલી ફિલ્મમાં અમિત ત્રિવેદીએ કરેલું, જે આર્ટિસ્ટ છે, સારી એક્ટ્રેસ પણ છે. પછી સેકન્ડ પાર્ટથી એના ભાઈએ કરેલું, કરણ ત્રિવેદી. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. પછી કોઈ કારણોસર એ લોકોએ રિપ્લેસમેન્ટ વિચાર્યું, તો ઓડિશન લેવાયા. ઘણા બધા આર્ટિસ્ટ, મેં સાંભળ્યું હતું કે 14 થી 16 વોઇસ એક્ટર્સ એ રેન્જના, જે પરફોર્મર પણ હોય ને, વોઇસ પણ સારા હોય, એના ઓડિશન લેવાના, અને 3 સીન લેવાના હતા, 3 અલગ ઝોનના, 3 અલગ મૂડના. અને સાચું કહું, હેરી પોટર ફેન નહોતો, મેં નહોતા જયા. તો હું બસ ઓડિશન દેવા ગયો, જેમ બીજા પ્રોજેક્ટનું જાઉં છું એમ. ઓડિશન દઈને આવી ગયેલો. થોડા દિવસ પછી SMS આવ્યો હતો, અને ત્યારે એ જમાનો હજી ઇન્સ્ટા કે ઓલો સોશિયલ મીડિયા નહોતો. હું વાત કરું છું 2007ની હશે, પણ કદાચ હું તો એ બહુ પ્રાઇમરી ફેઝમાં હતું એ વખતે. કદાચ ફેસબુકનો હતો પ્રાઇમરી. ફેસબુક જસ્ટ ઇન્ટ્રોડ્યુસ થયું હતું, થોડું બસ વહેતું થયું હતું. તો વોટ્સએપ પણ નહીં, તો SMS આવ્યો હતો મને કે રાજુ, કંગ્રેચ્યુલેશન્સ, યુ આર ધ નેક્સ્ટ વોઇસ ઓફ હેરી પોટર. તો મારી પાસે ગાડી નહોતી કાંઈ. ત્યારે હું ક્યાંક બસથી ઉતરીને હું મલાડમાં એક સ્ટુડિયો પર જતો હતો, ચાલતા. તો હું એક જગ્યાએ ઊભો રહી ગયો સ્ટુડિયો રોડ ઉપર, કેમ કે આ કંઈક વજન લાગ્યો મને મેસેજનો. મેં કીધું અલગ છે યાર, થોડી જિમ્મેદારી આ ગઈ હે, એસી ફિલિંગ હે. તો પછી ખરેખર મેં ફિલ્મો જોઈ બધી પહેલાંની, કયા કેરેક્ટર સાથે શું ટ્યુનિંગ છે, કેવી રીતના વાત કરે, બધું જોયું, અને પછી ફિલ્મ ડબ કરી, અને પબ્લિકે બહુ પ્રેમ આપ્યો. ખૂબ લોકો આજે પણ તમને હેરી પોટરના વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે સર્ચ કરે છે. અને હું ખરેખર કિસ્મત કહેવાય, આ નસીબ છે કે હેરી પોટર જે એક્ટર છે, ડેનિયલ રેડક્લિફ, એ પણ નાનું બચ્ચું હતો, મોટો થયો, કરતો ગયો, અને એ શીખ્યો કરતા, અને જે પુખ્ત વયનો એટલે થયો, અને ત્યારે માસ્ટર એક્ટર બની ગયો. અને છેલ્લી ફિલ્મોમાં જ્યારે એણે માઇન્ડ બ્લોઈંગ એક્ટિંગ કરી છે, ને એ જ વસ્તુ મને પરફોર્મ કરવાનો મોકો મળ્યો. એટલે મને પણ એક ચેલેન્જ મળી, અને સંપૂર્ણ એકદમ ખીલેલી વસ્તુ પરફોર્મ કરવાની. તો એ જવાબદારી થઈ ગઈ. ચાલુ ગાડીમાં ચડવું, કોઈ એ બહુ મોટી જવાબદારી. બ્રાન્ડ ચાલુ ગાડીમાં શોલ્ડર પર લેવી. તો ત્યારથી થોડું એક તમગે લગ ગયે કંધે પે, થોડા નામ, થોડી જવાબદારી, અને બધું આવી ગયું.
અને પછી કરતો ડેડપૂલ ગયો. ને સુપરમેન વર્સિસ સુપરહિટ સુપરમેન બેટમેન એ જે લેક્સ લૂથર એ પણ એ જે મેં તમને કઈ સંભળાવ્યો એ લેક્સ લૂથર એ થોડો સાइको सन की ये क्या कर रहे हो हाँ अगर तुम्हें तुम्हारी माँ जान से प्यारी है तो तुम्हें जाकर सुपरमैन से लड़ना होगा बैटमैन से टाइपના ડાયલોગ સોરી અમે ભૂલી ગયા. તો શાહરુખ મિક્સ તો એ પણ મારા વન ઓફ ધ ટોપ 5માં એટલે છે લેક્સ લૂથર. પછી ડેડપૂલ તો માઇન્ડ બ્લોઈંગ. હવે એમાં અગેન ગુજરાતી છું, સાઉથની જેટલી ફિલ્મો છે 90% જે કમેડિયન ક્યાંક ગુજરાતી સંભળાય છે એક્સેન્ટેડ એ હું જ છું. એમાં ઘણા પસંદ ન કરતા હોય તો વાત અલગ છે, પણ ડિરેક્ટર્સ ડિમાન્ડ, ક્લાયન્ટની ડિમાન્ડ, પ્રોડ્યુસરની ડિમાન્ડ એ આપણે પૂરી કરવી રહી. અને મને ક્યાંક ક્યાંક લાગે છે એવું કાચું પાકું નૈશદભાઈ કે મેં આખો રેકોર્ડ જોયો તો હોલિવૂડની ફિલ્મો હિન્દીમાં, કાર્ટૂન હિન્દીમાં, એનિમેશન હિન્દીમાં, સાઉથની ફિલ્મો હિન્દીમાં, ત્રણેય જગ્યાએ કોઈ રિજનલ લેંગ્વેજને લઈને કેરેક્ટર જો પોપ્યુલર કર્યા હોય તો એ માત્ર ગુજરાતીમાં થયા છે અને એ મેં કર્યા છે. રાઈટ. તો આ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ડિરેક્ટર્સ બધા સલાહ આપી, પણ એ રમત એવી જેવી રીતના રમ્યો છું હું આપણા એક્સેન્ટ સાથે કે અનનેચરલ પણ ના લાગે. રાઈટ. તો એ કેમ કોઈ મરાઠીવાળું કોઈ એટલું નથી, કોઈ એક્સેન્ટેડ કેરેક્ટર કે બંગાળી કે પંજાબી નહીં, ગુજરાતીનો બધે હિટ છે. મેં હોલિવૂડના એક્ટર્સને ગુજરાતી એક્સેન્ટ આપીને સુપર હિટ. રાઈટ. तो पुल भाई भाई क्या है कि वो मेरी गर्लफ्रेंड गीता मुझे छोड़ के भाग गई. वो मेरा बंधु, कजिन बंधु, वो गीता को लेकर उसके प्यार में, लेकिन मैं पीछे नहीं पड़ा हूँ. ऐसा क्या किया है कि अभी वो डिक्की में से ढम ढम आवाज आ रही है, वो गर्लफ्रेंड है गीता, उसको किडनैप करके लेके जा. तो આમાં એક્સેન્ટ છે પણ એક સંભાળીને કે રિમોટ તમારા હાથમાં હોવો જોઈએ, કેટલું વાપરવું તમારે કેટલું નહીં. તો એ બહુ ગજબ થઈ ગયું. સો આ બધા કેરેક્ટર્સ જેટલા પણ કર્યા, કેટલા બધા મારી પાસે જે નાનું મોટું લિસ્ટ છે. એમાં ગેમ ઓફ થ્રોન્સ છે ને એનો પણ જોન સ્નો હું છું જે બહુ જ લોકપ્રિયતા છે. વોટ આર યુ સેઇંગ? યસ, આઈ એમ ધ વોઇસ ઓફ જોન સ્નો. યુ નો નથિંગ જોન સ્નો. અને હું એમાં મારો જ વોઇસ છે, બસ એટીટ્યુડ છે એક્ટરનો જે એ માઇન્ડ બ્લોઈંગ છે. ઓ માય બસ એ જ ગોડ, કર્યું ઓ છે. માય ગોડ. હું તો ઓર ફેન થઈ ગયો તમે જોન સ્નો છો એ સાંભળીને. પણ કેટલા બધા આયર્ન મેન ને સ્પાઈડરમેનની હા, એનિમેટેડ સિરીઝ ને yes. આયર્ન મેનની એનિમેટેડ સિરીઝ ને Yes, yes. ડ્રેગન બોલ. હા, ડ્રેગન બોલ ઝી જે એનિમે ફેન્સ છે બહુ પોપ્યુલર છે. ડ્રેગન બોલ ઝી, ડ્રેગન બોલ સુપર, ડ્રેગન બોલ ફ્રેન્ચાઇઝી છે. એમાં એન્ડ્રોઈડ જે છે 17-18 ભાઈ બહેન, એમાં ભાઈ જે છે એ હું પ્લે કરું છું, માઇન્ડ બ્લોઈંગ કેરેક્ટર. અગેન એમાં બ્રોલી, સેમ સિરીઝમાં બ્રોલી પણ હું છું, એ પણ આખું વિપરીત કેરેક્ટર. અને હજી એક છે કેરેક્ટર લોર્ડ બીરસ, એ પણ અલગ. तो एंड्रॉयड 17 जो एमा छे बोले, मैं अपने प्लैनेट से बहुत प्यार करता हूँ और उसे बचाने के लिए मैं कुछ भी कर सकता हूँ. ત્યાં लॉर्ड बीरस बोल छे, हाँ ये बहुत हो गया, अब मैं सहन नहीं कर पाऊंगा. ज़मासू तुम्हारा वक्त पूरा हुआ. हकाई ઈ ગોડ છે. હકાઈ કે એટલે સામેવાળો નિસ્તો નાબૂદ. અને એ જ શોમાં ત્રીજો કેરેક્ટર છે એ કેકરોટ, ભયંકર શક્તિશાળી. તો એક જ શોમાં 3 કેરેક્ટર અને 3 લોકપ્રિય. તો એવી રીતના જ યસ. અને એનિમે હજી હું જો બીજો શો કહું તો નારુટો. યા, એમાં સાસ્કે ઉચીહા, આઈ એમ પ્લેઇંગ સાસ્કે, બહુ જ લોકપ્રિય કેરેક્ટર. કેટલું બધું નારુતો તો અતિશય ધરખમ આજે પણ ચાલુ છે. એના શિપુડેન જસ્ટ પૂરું થયું સોની એ પર. તો એ પણ અગેન એટીટ્यूड. तुम एक सिर दर्द हो सकुरा, नारुतो तुम एक लूઝર हो, આમ બોલે. અને એને જે એટીટ્યુડ સાથે બોડી લેંગ્વેજ જે આપી, આની રીલ્સ ગઈ છે. Yes. કપાઈને ફેન્સ રીલ્સ શેર થઈ છે. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ આમાં આખું જે છે એ છે કુંગફુ યોગા, કેરેક્ટર ઓફ જેકી ચેન. હા, એટલે વિચારો કે એમની એજ હી મસ્ટ બી 60+, 65+, પણ એમની એનર્જી. હવે એ રિલીઝ થઈ હતી શક્તિ સાગર પ્રોડક્શન્સ કદાચ ઇન્ડિયામાં. સોનુ સૂદે રિલીઝ કરી હતી એ ફિલ્મ. એ ફિલ્મમાં વિલન સોનુ સૂદ. અચ્છા. હા, તો એમણે ઓડિશન પોતે લીધેલું. તો ઓડિશન આપવા ગયો તો હું હજી તો જસ્ટ એ મોનિટર રૂમમાં છે, હું અહીંયા ડબિંગ રૂમમાં ગયો. અને સાઉન્ડ એન્જિનિયર માઇક સેટ કરતા હતા ત્યારે બસ હું લાઇન્સ વાંચતો હતો
અને કદાચ ઓન હશે ત્યારે માઇક નોર્મલી ઓફ હોય, પણ ત્યારે ઓન હશે તો એ માત્ર એટલું સાંભળ્યું, કાવા હો ગયા. મેં કીધું કે અરે સર એક સીન કરતે हैं क्या हो अभी तो, नहीं मैंने सुना सही हो गया. મને એમ લાગ્યું આપણને એઝ એન આર્ટિસ્ટ હોય ને કે યાર હજી સાંભળ્યું નથી એમ, એટલે આ નહીં થયું, હવે જવા દો. પછી હું જેવો ઓલા રૂમમાં ગયો તો કલ સુબહ 9 बजे. मैं कहा अरे एक सीन तो नहीं हो, आपकी यंग वॉइस है, एनर्जेटिक, और आपका काम और नाम देखा है मैंने, कर रहे हैं, और आपकी वॉइस मैं चौंग सर के चिंग्स और नाम डायरेक्टर उनको बता दूंगा, वो आप कर रहे हैं. उनको बेस वॉइस या हैवी वॉइस नहीं चाहिए क्योंकि एनर्जी मैच करनी है, एज नहीं. वो आज भी 25 साल वाले नौजवान ही है जैकी सर. મેં કીધું કે એ વાકઈ કમાલ કા પોઈન્ટ. પછી એમની સાથે ડબ કર્યું, એમણે પોતે સુપરવાઇઝ કર્યા, 3 રીલ કરી, 3 રીલ બેઠા પછી જતા રહે, કવા સુપર કરતે રહો, મેં ચલતા હું ભાઈ, છોડીને વહી ગયા, પિક્ચર પતાવી નાખ્યું. તો એ પણ એક અલગ, હવે એમાં મારો જ વોઇસ છે, બસ એક એટીટ્યૂડ અને એનર્જી હોય એ જ છે, તો એમાં કંઈક અલગ મોડ્યુલેશન નથી. સો આ બધા જ કેરેક્ટર્સ જે તમે કરો છો એમાંથી તમારા ફેવરેટ બહુ જ ક્લોઝ ટુ યોર હાર્ટ હોય એવા કયા? ડેફિનેટલી હેરી પોટર છે, જગ્ગુ છે, કોકો છે. કોકો જેને ઓસ્કર નોમિનેશન કે અવોર્ડ પણ મળ્યો હતો. ઓકે. એ કોકો ડિઝની પિક્સારની ફિલ્મ, હું તો કહું છું પૃથ્વી પર જેટલા પણ મનુષ્ય ગણ છે એમણે બધાએ આ ફિલ્મ જોવી જોઈએ. અદ્ભુત ફિલ્મ છે, તમે પણ કદાચ જોઈ ન હોય, મિસ થઈ હોય તો જોજો. હિન્દીમાં અદ્ભુત ડબ થઈ છે અને એની માટે પણ એપ્રિસિએશન મેલ આવ્યો હતો ડિઝનીથી. એમાં મેં હેક્ટર નામનું કેરેક્ટર કર્યું છે, જેની એન્ટ્રી થાય છે લગભગ 20 મિનિટ પછી, કાઇન્ડ ઓફ અ હીરો. પણ આટલી અદ્ભુત ફિલ્મ કે મેં ડબ કરીને એ ફિલ્મના ડબિંગ દરમિયાન હું 2 વાર રડ્યો પણ હતો, કેમ કે ઇમોશન પિક્સારવાળા જે લાવે છે એનિમેશનમાં ઘણીવાર લાઈવ એક્શનમાં નથી આવતા એવા ઇમોશન્સ. તો એ જ્યારે ડબિંગ કરીને પતાવ્યું ને, અગેન એલિઝા લોઇસ જેણે બેટમેન વર્સિસ, એમણે હેરી પોટર, એમણે જોકર કરાવી મારી પાસે, એટલે બધું જ. તો એ બધું એમને મેં કીધું મેડમ ये ऑस्कर लेके आएगी, રિલીઝ નહોતી થઈ, અને એ 2 કેટેગરીમાં નોમિનેશન, એક ગીત અને એક બેસ્ટ એનિમેટેડ, બંને જીતીને આવી. 2 ઓસ્કર, 2 નોમિનેશન, 2 અવોર્ડ. અને હેક્ટર મારો પ્રિય છે બહુ જ. એન્ટરટેનિંગ ધમાલ છે અને એમાં ઇમોશન એ છે. એટલે अगर तुम नर्वस हो जाते हो स्टेज पर जाते वक्त तो पहले तुम्हें उस चीज़ को निकालना होगा. तुम्हें ऐसे ऐसा करोगे तो रिलैक्स हो जाओगे, ठीक है, करके दिखाओ. આ કેરેક્ટર એટલું નેચરલ, અને આ જ કેરેક્ટર પછી ઇમોશન. मेरी बेटी कोको, अगर उसने मुझे याद करना बंद कर दिया तो मेरा वजूद यहाँ से भी खत्म हो जाएगा. इसलिए मैं अपनी बेटी से मिलने जाना चाहता हूँ. રડાવી દેશે સર સિચ્યુએશન સાથે જે ફિલ્મ જાય છે. વાહ, તમે જોકરની વાત કરી. હા, એમાં બેટમેન વાળી જે બેટમેન આવ્યું એમાં જે જોકર છે એ હું છું. પહેલા જે જોકર છે એક આશીષ રોય ડબ કરતા હતા, એ હવે નથી રહ્યા. એ માઇન્ડ બ્લોઈંગ આર્ટિસ્ટ હતા અને સારા એડેપ્ટેશન રાઇટર પણ હતા. તો હવે જે જોકર છે હું છું. એવા જ 2-3 ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ સાથે તમે ફરી આવી રહ્યા છો. એક છે સ્ક્વિડ ગેમ, ઇફ આઈ કેન મેન્શન. હા, સ્ક્વિડ ગેમ માઇન્ડ બ્લોઈંગ સિરીઝ ફ્રોમ નેટફ્લિક્સ. ફર્સ્ટ સિઝન આવી ચૂકી અને એટલી લોકપ્રિય કે લગભગ જેટલી ઓલું કયું બેલા ચાવવાળું મની હાઇસ્ટ, એની લોકપ્રિયતાને પણ ટક્કર દઈ દીધી હતી. એમાં 5 સિઝન હતા, આ માત્ર 1 સિઝનથી મેડનેસ, અને એમાં હીરો વોઇસ મારો, કોરિયન ટુ હિન્દી. તો ખરેખર કિસ્મત અને મા બાપના આશીર્વાદ, ફરીથી માતાજીના આશીર્વાદ કહીશ હું ઘડી, કેમ કે દરેક તમે વોઇસ એક્ટર હો, કામ કરો, વસ્તુ અલગ છે, પણ તમને આવા કેરેક્ટર્સ મળે અને અપ્રૂવ થાવ તમે, એ બહુ મોટી વસ્તુ થઈ જાય. તો આ લોકડાઉનમાં ઓડિશન થયેલું. આનું ઓડિશન મેં ઘરેથી આપેલું, હોમ સેટઅપથી. લોકડાઉનમાં ઘણા કામ કર્યા ત્યારે. તો મને કહ્યું નહોતું કે આ હીરો છે. મને એના લીડ જે 2 કેરેક્ટર છે એ ફર્સ્ટ સિઝનમાં જોયો હશે, તો એ બંને કેરેક્ટર મને મોકલ્યા હતા. એક એનો ફ્રેન્ડ ચશ્માવાળો, અને બીજો આ. પણ ચશ્માવાળાનો એટીટ્યૂડ એવો હતો જેમ લાગ્યું કે હીરો છે. તુજે ક્યાં લગતા હૈ, તું ये कर सकता है,
તો મને લાગ્યું હીરો, અને મારી કોમેડીમાં થોડી સારી પકડ, હું વન લાઇનર્સ, તો મને લાગ્યું કે આ જે થોડો કોમેડીવાળો છે એ સેકન્ડ, એ બંનેના ઓડિશન આપ્યા, તો આ થઈ ગયું. તો મને લાગ્યું ચલો સેકન્ડ હીરો હુઆ, ઠીક હે. ડબ કર્યું, ખબર પડી આ તો હીરો છે, બાપ છે. તો ખરેખર માઇન્ડ બ્લોઈંગ વસ્તુ છે. તમે ન જોયું તો જોજો ફર્સ્ટ સિઝન, અને જલ્દી સેકન્ડ સિઝન રિલીઝ થઈ જશે. પોસિબલ છે કે અમે લોકો આ વાત કરી રહ્યા છે અને રિલીઝ થઈ ગયું છે, તો હવે થઈ ગઈ હશે, તો તમે જોઈ શકો છો. તો એ સિરીઝમાં, એ સિઝનમાં જેટલા હતા કેરેક્ટર્સ મારી સાથેના, એ બધા મરી ગયા છે. એ બધી રિલીઝ થઈ ગઈ છે એટલે હું કહી શકું મરી ગયા છે બધા. એક જ જીવતો છે, એ હું છું, અને એ હવે ફરી પાછો આવશે સેકન્ડ સિઝન સાથે. તો શું ધમાલ લાવશે તમે સમજી શકો છો. અને ખરેખર ભવિષ્યમાં આવા શોઝ હજી આવશે તો સંતુષ્ટિ કહેવાય ને સર, વોઇસ એક્ટરને જે સંતુષ્ટિ મળવી જોઈએ ને, એ આનાથી મળે છે. કે એક બીજી પણ બહુ મહાન સરસ મજાની ફિલ્મ આવી રહી છે, જેના તો કદાચ રશિસ કે ટ્રેલર્સ કે ટીઝર્સ આવવા માંડ્યા છે. ઇફ આઈ કેન મેન્શન દેટ, મુફાસા. અને એમાં પણ યુ આર પ્લેઇંગ અ મેજર રોલ. યસ, મુફાસા, ધ લાયન કિંગ. બહુ મોટી બ્રાન્ડ છે, ધ લાયન કિંગ કહીએ તો. અને આ હિન્દીમાં વધારે મોટી થઈ ગઈ જ્યારથી જ્યારથી ડબ કર્યું છે હિન્દીમાં શાહરૂખ ખાન સાહેબ, એમનો દીકરા આર્યન, અને આ ફિલ્મમાં તો એમના નાનો દીકરો અબ્રામ પણ છે. તો માઇન્ડ બ્લોઈંગ કાસ્ટિંગ છે. બીજા પણ સુપર સેલિબ્રિટી છે, મકરંદ દેશપાંડે છે, પછી બીજા પણ નામ છે, સંજય મિશ્રા છે, શ્રેયસ તલપડે છે, કરેક્ટ. બાકી મોટા નામ છે. અને એ લીગમાં પેરેલલ લીડ એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે, એ હું પ્લે કરી રહ્યો છું. વાહ. તો રાજેશભાઈ, આ સવાલ હું પૂછી શકું, આટલા સુંદર કેરેક્ટર્સ, આટલા બધા અદ્ભુત પાત્રો નિભાવ્યા પછી જરાક જે ઉત્સાહીઓ છે એને પણ કદાચ આ એક જુદી રીતનો પુશ મળે. વોઇસ એક્ટર તરીકે કેવું રળી લો છો? સરસ પૈસા આપે છે આ લોકો, મસ્ત જીવન જાય છે, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હોય, માત્ર ગળાના સહારે આગળ વધવું હોય, તો એક આમ ખિસ્સાને પરવડે એવા પૈસા મળે છે. યસ, હું તમને બહુ ખરેખર જે એકદમ કડવાશ છે એવું બતા દેતા હું કે મુંબઈ વિશે કહીશ માત્ર હું હમણાં, કેમ કે બધે મુંબઈ ગઢ છે, મુંબઈ જેવી ઇન્ડસ્ટ્રી છે નહીં. પછી અમદાવાદ હોય, પૂના હોય, હૈદરાબાદ હોય કે દિલ્હી હોય. કદાચ સાઉથનું મને એટલું જ્ઞાન નથી, ત્યાં હોઈ શકે, કેમ કે ત્યાં એ લોકોની ભાષાને બહુ પ્રભુત્વ આપવામાં આવે છે. દરેક વસ્તુ એ લોકોની ભાષામાં ડબ થાય છે, તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ. પણ હું મુંબઈની વાત કરું તો હિન્દીમાં હું ડબિંગ કરું છું મેક્સિમમ. માતૃભાષા ગુજરાતી હોવાના કારણે અમુક ટીવી કમર્શિયલ એડ્સ કે અમુક સ્પેશિયલ બીજી વસ્તુ ગુજરાતીમાં કરું છું, પણ 90% હિન્દી. હવે એવું થઈ ગયું છે સર કે હિન્દી 25 વર્ષથી ડબ કરતાં હું મારી વિચારવાની જે પ્રક્રિયા છે એ હિન્દી થઈ ગઈ છે. રાઈટ. હિન્દી સાથે હું વધારે કનેક્ટ કરું છું. તો મોટા ઓટીટી છે, નેટફ્લિક્સ, આવા બજેટ છે, આવા ડિઝની, હોટસ્ટાર, હવે તો જીઓ હોટસ્ટાર કે તમે જે કહો, કે એમેઝોન, કે થિયેટર રિલીઝ ફિલ્મો, મોટી ફિલ્મો, બધાના બજેટ સારા હોય છે, પણ ત્યાં કોઈ રેટ કાર્ડ નથી. આપણી ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે, ઇન્ડિપેન્ડન્ટ દુનિયા છે કલાકારીની. પણ હવે મારું એવું છે કે આફ્ટર 25 years ઓફ એન્ગેજમેન્ટ કામ સાથે, આ ક્રાફ્ટ સાથે, કે અત્યારે હું એ કામ કરું છું, કાં તો મને જે કામ ગમે છે અથવા તો મને એ વ્યક્તિ ગમે છે જેની સાથે મારે કરવું છે. બધે નથી પહોંચી વળાતું અથવા નથી કરતો. તો યસ, પૈસા છે, સારું કરો તો નામ પણ છે, અને જો સારું કરો અને સારા માણસ હો તમે, અગર આપ અચ્છે ઇન્સાન હૈ તો સારું કામ પણ છે. એટલે ક્વોન્ટિટી વાઇઝ કહું છું. વાહ. એન્ડ એક બીજો સવાલ મને જરાક મનમાં થાય છે, રાજેશભાઈ, તમે કોઈને ફોલો કરો છો એઝ અ વોઇસ એક્ટર, કોઈ ઇન્ટરનેશનલ કે નેશનલ વોઇસ જે તમને કદાચ પ્રેરણારૂપ લાગતા હોય? તમારા માટે અવાજનો એ માપદંડ હોય કે અવાજથી એક્ટિંગનો એ માપદંડ હોય, એવું કોઈ ખરું છે તમને? મને, હું કહું ને તો હું જોતા કરતા શીખ્યો છું. સ્પેશિયલી ગુજરાતી કરતા હિન્દીમાં ક્યારેક કોઈ બોલાવ્યો ફર્સ્ટ ટાઈમ જ્યારે, પછી કરતાં આમ હું ખૂણા
જોતાં જોતાં બહુ શીખ્યો. જે બોલે છે તો હું એને સાંભળતો. વાત હશે 1999ની આસપાસ જ, 2000ની આસપાસ એક ઓડિયો માટે રામાયણ થતી હતી. દાદરમાં એક મિની સ્ટુડિયો આવતો હતો, કદાચ અત્યારે એનું અસ્તિત્વ નથી. મિની સ્ટુડિયોમાં બધા ધુરંધર, ત્યારે બધા જે પંજાબી અને નોર્થ ઇન્ડિયન લોકો જે મોટા નામ હતા, પાંડે, શુક્લા, એ બધા, તો એ લોકો બધા વોઇસીસ, હા, બાલી, સુગ્રીવ, હા, રામ ને. તો હું આમ ત્યાં હું ક્રાઉડ કરવા જતો, હું ને મુકેશભાઈ મારા ભાઈ. હા, અરે આ ગયા તુમ લોગ, આ જાઓ, જય 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 હો, એ કરવા જતો. પણ ત્યારે તમને ડાયવર્ટ કરનારું આજની જે દુનિયામાં જે સાધન છે મોબાઈલ, એ નહોતું. કેમ કે અમે બેઠા છે તો બેઠા છે ખૂણામાં, કમિટ થઈ ગયું, ટેલિફોન આવી ગયો તો અમે ગયા છે, બીજું કોઈ કામ નથી. અત્યારના લોકો તો ફ્રી હોય તો શું મોબાઈલમાં. પણ અમે લોકો, મારો સીન નથી, હું ખાલી ક્રાઉડ માટે, પણ અમે લોકો આમ જોઈ રાખતો, સાંભળે રાખતો. એ ટ્રેનિંગ બહુ થઈ ગઈ. સોરી, સવાલ ભૂલી ગયો. સવાલ એ હતો કે તમે ઇન્ટરનેશનલી, નેશનલી કોઈને ફોલો કરો છો જે તમારા માટે આદર્શ જેવા હોય? તો જોતા ઘણાને જોયા, ઘણાને સાંભળ્યા, બધા પાસેથી હું શીખ્યો, બધા વોઇસ એક્ટર પાસેથી, અને ખરેખર ફરીથી કહીશ, મારા સુપરવાઇઝર અને ડિરેક્ટર્સ પાસેથી પણ, ઘણા પાસેથી. કેમ કે ગુજરાતી શું માતૃભાષા, એક્સેન્ટ આવતો હતો, આવે જ, કેમ કે આપણા રગરગમાં હોય, પણ એને કઈ રીતે દૂર કરવું આપણા પર છે. તો હવે હિન્દીમાં કહે ને લોકો, હવે મને કાશ્મીરી સમજે, કાં તો પંજાબી સમજે, કાવા કાશ્મીરી, કાઠિયાવાડી ભાઈ. તો કરતા પછી જેમ કે ઘણાને બહુ ધ્યાનથી સાંભળ્યા. શક્તિસિંહ વન ઓફ ધેમ, નિનાદ કામત વન ઓફ ધેમ, મારાથી નાની ઉંમરનો પણ મારાથી સિનિયર, નાનપણથી કરતો આવે છે. શાનૂર મિર્ઝા ઇઝ અ ગુડ વોઇસ એક્ટર, સારો વોઇસ આર્ટિસ્ટ, સાથે સાથે ટ્રાન્સલેટર પણ છે, એડપ્ટ કરે છે, ફિલ્મો લખે ડિઝની માટે, ઇંગ્લિશ ફિલ્મો હિન્દીમાં ને. એને પણ સાંભળ્યો, અને ઘણા પાસેથી હું શીખી લઉં, હું ચોરી લઉં. ચોરાના પડેગા આપકો, તभी આપ अपना સંગ્રહ બના પાएंगे. થોડું સ્વાર્થી બનવું પડે, પણ એના કારણે હું વર્સેટાઇલ બની શક્યો બધા પાસેથી. તો ખરેખર કહું ને તો એવું એક નામ નથી, બધા પાસેથી શીખું છું. હું આજે તમારી સાથે વાત કરું, તમારી પાસે પણ શીખીશ. દરેકને હું મારા સ્ટુડન્ટ પાસે શીખું છું. છેલ્લા 7 વર્ષ, 7.5 વર્ષથી હું શીખવાડું છું. પેન ઇન્ડિયા વર્કશોપ લીધા, દિલ્હી 3, અમદાવાદ 9, 2 નાગપુર, 2 પૂના, 1 સુરત, 1 કોલકાતા, પેન ઇન્ડિયા. પણ બધા પાસે શીખું છું. તો મને એને હું એક્ઝિક્યુટ કરું, શીખ્યો હોય ને એ એક્સપેરિમેન્ટ કરું છું બસ. સો યુ ઓલ્સો રન એન એકેડેમી, યસ, જેનામાં તમે આ વોઇસ એક્ટિંગની સ્કિલ્સને એન્હાન્સ કરવા માટે લોકોને ટ્રેન કરો છો? હા, વાયોલેટ વિંગ્સ વોઇસ એકેડમી વિથ રાજેશ કવા. 7.5 વર્ષ થયા, મોર દેન 28-30 બેચ ઓલમોસ્ટ ત્યાં જ. અને પેન ઇન્ડિયા અલગ, અને નેટફ્લિક્સ અને NFDCના કોલેબોરેશન સાથે બેચીસ લીધા, એ અલગ. તો આખા ભારતમાં સ્ટુડન્ટ છે, મને ગર્વ થાય. વાહ. અને ક્યાંક ને ક્યાંક કામ કરે છે, કાં તો દિલ્હીમાં કામ કરે, કાં કલકત્તામાં કામ કરે, કાં મુંબઈ આવી ગયા કામ કરે, અમદાવાદવાળા મુંબઈ આવી ગયા કામ કરે. અમદાવાદમાં જ છે ઘણા એવા જે કામ કરે મારા. અત્યારે એ જે એક જ અવોર્ડ થાય છે અમારા, ઇન્ડિયા વોઇસ ફેસ્ટ, એવરી યર, છેલ્લા 4-5 વર્ષ 6 વર્ષથી. અને માતાજીની કૃપાથી છેલ્લા 5 વર્ષથી એમાં જે પ્રીમિયમ કેટેગરી છે એનો કોન્ઝિક્યુટિવ 5 યર્સ વિનર પણ છું હું. વાહ. કાં તો એનિમેટેડ કેટેગરીમાં, કાં તો લાઈવ એક્શનમાં. એમાં જે ફર્સ્ટ સિઝન સ્ક્વિડ ગેમમાં પણ મને જીતાવ્યો હતો. તો એમાં આ વર્ષે એવરી યર ટેલેન્ટ હન્ટ એક કોમ્પિટિશન હોય છે. તો આ વર્ષે જે ટેલેન્ટ હન્ટ છે એમાં ગુજરાતીમાં વિનર મારી સ્ટુડન્ટ છે, શી ઇઝ ફ્રોમ અમદાવાદ. તો પેન ઇન્ડિયા સ્ટુડન્ટ છે, એટલે એમની પાસેથી હું શીખું છું, ગમે, મજા આવે. વાહ. સો ભૂખ છે સર શીખવાની, એ સંતોષાઈ જાય તો પૂર્ણ વિરામ આવે. તો આખા સંવાદને કદાચ અલ્પ વિરામ જ કહીશ, કારણ કે બીજી વખત આપણે ચોક્કસ મળવું છે ને કંઈક સરસ મજાની વાતો કરીશું તમારા ક્ષેત્રની કે તમે ભજવેલા કોઈ કિરદારની. યસ. તો હું જો સમઅપ કરવા માગું તો આ પ્રશ્ન પૂછવા માંગીશ કે વોઇસ એક્ટિંગની આ દુનિયાને બહુ ઓછા શબ્દોમાં કોઈક જુદી રીતે તમારે બયાન કરવી હોય, તમારા અનુભવોને આધારે તમારે એના વિશે જતાં કંઈક કહેવું હોય, તો એ શું હોય? આ એક
અણધાર્યો કે અજાણ્યો એક છુપાયેલો જાદુ છે જે દરેક પાસે છે, પણ વાપરતા નથી આવડતું અથવા એ તરફ ક્યારેય ધ્યાન નથી આપ્યું. તો મા સરસ્વતીની કૃપા છે, ભગવાનના આશીર્વાદ છે, દરેક પાસે આ છે. બસ એને તમારે અનબોક્સ કરવાનું છે. અને આ ક્રાફ્ટ સાથે જોડાઈને હું ખરેખર બહુ જ આશીર્વાદ અનુભવું છું, કેમ કે લોકલાઇઝેશન આ એક એવો વર્ડ છે કે દરેક ભાષાની વસ્તુ તમે દરેક ભાષામાં જ જોઈ શકો છો. એટલે માત્ર હું જ નહીં, જેટલા પણ વોઇસ એક્ટર દુનિયાભરમાં કામ કરે છે, આખી દુનિયામાં લોકલાઇઝેશન, તમે કોઈ પણ વસ્તુ પડીને તમે જોઈ લો તો તમે જોઈ શકો છો અને મનોરંજન માણી શકો છો. અને હા, હવે એક સેગમેન્ટ છે લોકોના મગજમાં આવતું જ હોય છે. ટેકનોલોજી આગળ વધી રહી છે, દુનિયામાં જે બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, તો એઆઈને લઈને ઘણાના સવાલ હોય છે. અને ઘણા જે એસ્પાયરિંગ વોઇસ એક્ટર્સ, તો એઆઈ અગર આ જાયગા તો કામ સર कैसा होगा. તો આ પોઈન્ટ પર પણ હું કહી દઉં છું, તમે આ સેગમેન્ટને નાખો હોય તો નાખો, નહીંતર તો એઆઈ વર્લ્ડ વાઇડ કામ ચાલુ છે એઆઈ પર, પણ સ્પેશિયલી ઇંગ્લિશ અને બાકી જે કદાચ બીજી પ્રીમિયમ લેંગ્વેજ છે એના પર વધારે કામ થઈ ગયું છે. તો એના પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાવી થઈ ગયું છે. હવે હિન્દી આપણી એવી ભાષા છે જેના રંગ અલગ છે, જેના મૂડ અલગ છે. અત્યારે માત્ર હિન્દીની કહું છું, પેન ઇન્ડિયા જાય તો હિન્દી પર હજી એ લોકો કામ કરી રહ્યા છે. અમુક હદ સુધી ફ્લેટ નો એક્સપ્રેશનવાળું નરેશન છે વોઇસ ઓવર, એમાં કદાચ આવનારા સમયમાં કરી લેશે. થોડુંક થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આર્ટિફિશિયલ જેવું લાગે છે, આપણે ઇન્સ્ટા રીલમાં સાંભળતા હોય કે બીજી જગ્યાએ થઈ રહ્યું છે, કરશે એ લોકો. પણ એ ટેક્સ્ટ ટુ સ્પીચ જે લખીને આપ્યું બોલી નાખશે, એ કાં તો નરેશન વોઇસ ઓવરવાળી. પણ જ્યાં મારો જે મનમાં સમાયેલો જે અંદર હૃદયનો અંદર રાજ કરે છે એ શબ્દ છે વોઇસ એક્ટિંગ. એક્ટિંગ પર એ લોકો ઘણા પ્રયત્ન કરે છે, પણ હજી પાછા પડે છે. એ લોકો તત્કાલ નથી આવતું, સમય લાગશે મશીનને આ બધું કરવામાં, શીખવામાં. અને આવશે તો કેટલું નેચરલ આવશે. અને આપણી જે જનતા છે, પબ્લિક, એને કઈ રીતે આવકારશે, એક્સેપ્ટ કરશે, આ જોવાનું રહેશે. તો હજી જ્યાં સુધી એક્સપર્ટ્સ છે એ લોકોનું માનવું છે કે આ ઇન્ડસ્ટ્રી હજી છે, જીવતી છે, આવનારા 10 વર્ષ તો છે જ, પણ ભવિષ્ય કોઈ નથી જોયું. તો હું સુવર્ણકાળ આમાં ગાળી ચૂક્યો છું, જીવી ચૂક્યો છું. પણ ભવિષ્યમાં જે પણ કરવા માંગે છે, કરતા હોય, તો હું એમને ચોખ્ખું કહીશ કે ભવિષ્ય માટે તૈયાર રહે. પણ હા, આના માટે એમ ન વિચારે કે અરે એ આ જાયગા તો મેં નહીં કરેગા. તમારે આ વસ્તુમાં હાથ જરૂર અજમાવવો જોઈએ. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. આખો માસ્ટર ક્લાસ, તમારી જર્ની, તમારી વાતો સાંભળીને ખૂબ 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 મજા પડી છે. થેન્ક યુ વેરી વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. તમે મને અહીંયા બોલાવ્યો અને તમારા પ્લેટફોર્મ થકી આ ક્રાફ્ટ લોકો સુધી પહોંચે અને મારા જેવા ઘણા વોઇસ એક્ટર્સ વિશે લોકો જાણે, તો એ બહુ મોટી વાત છે મારા માટે. થેન્ક યુ સો મચ. તમારી સાથે વાત કરવાનો અત્યંત આનંદ છે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. વોઇસ એક્ટિંગની દુનિયાનો જો સહેજ પરિચય રાજેશભાઈ દ્વારા થયો હોય, તો મારે પણ સહેજ આટલી વાત કરવી છે કે જલસો ઉપર અમે ઘણી બધી વાર્તાઓને ડ્રામેટાઇઝ કરી અને ઓડિયો ડ્રામા તરીકે મૂકીએ છીએ, ડ્રામેટિક રીડિંગ્સ કરીએ છીએ. વોઇસ એક્ટિંગના થોડા ઘણા સેમ્પલ્સ કહેવાય કે કદાચ તમને એના થોડીક રજૂઆત વાચિકમ અમારા જે ખૂબ લોકપ્રિય સેગમેન્ટ છે એમાં તમને સાંભળવા મળી શકે છે. તો તાત્કાલિક જલસો ડાઉનલોડ કરજો. ગુજરાતી ભાષા અને ગુજરાતી સંગીત સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ છે જેમાં મ્યુઝિક પણ છે, પોડકાસ્ટ પણ છે. તો એને ડાઉનલોડ કરી લેજો અને આ એપ સાંભળીને પછી કહેજો કે તમને આમાંથી કયું શું ગમ્યું. તમારી કમેન્ટ્સ અમને જણાવજો. અને અહીં સુધી આવ્યા છો તો મને વિશ્વાસ છે કે આ ચેનલ તો તમે સબસ્ક્રાઈબ કરશો જ. નવા એપિસોડમાં જલસો પોડકાસ્ટમાં બહુ જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી થેન્ક યુ. આવજો. નમસ્તે.